વેલકમ વડક્કમ સુસ્વાગતમ. સપ્ટેમ્બરના કરંટ અફેરમાં ચોથો લેક્ચર છે આપણો. ઓકે, અત્યાર સુધીમાં કોઈ પણ તમને ડાઉટ હોય તો મને એક વખત પૂછી લ્યો, બાકી આપણે આજે આગળ ચાલુ કરીએ છીએ. રેડી છે? લાસ્ટ ટાઈમ આપણે છે ને 68 સુધીના ટોપિક કમ્પ્લીટ થઈ ગયા હતા. તો હવેથી આપણે ચાલુ કરવાનું છે ટોપિક નંબર 71, આદિશક્તિ. રાઈટ? તો ડિજિટલ પોર્ટલ છે. તો પહેલાં વિચારીએ કે ડિજિટલ પોર્ટલ છે. મેં તમને આની પહેલાં એક્ઝામમાં ઓરિએન્ટેડ એક વસ્તુ કીધી હતી કે જેટલા પોર્ટલ આવે છે, જેટલા અભ્યાસ આવે છે, આ બધાને એક એક બે લાઇનમાં તમે તૈયાર કરી લ્યો. ઓકે, પ્લસ ઇન્ડિયા નીતિ આયોગ દ્વારા કોઈ રિપોર્ટ અથવા તો કોઈ ઉત્સવ કે ફેસ્ટિવલ બહાર પડ્યા છે તો એને એક વખત કવરઅપ કરી લ્યો. જેનાથી શું થાય કે કદાચ આવા 15 કે 20 આખા વર્ષમાં આવી ઇવેન્ટ થતી હોય તો આમાંથી કદાચ 1 કે 2 ક્વેશ્ચન આવી જાય, તમારા 1 કે 2 માર્ક ગેઇન થઈ જાય. ઓછી મહેનતે તમને છે ને ફ્રૂટ સારું અને ઝડપી મળે છે. ઓકે, તો આની પહેલાં કીધેલું છે કે કોના દ્વારા ચાલુ થાય છે, શું મુખ્ય હેતુ છે, એને અલગ અલગ એલિમેન્ટ શું છે એ જાણવા જરૂરી છે. ડન છે? આપણે આગળ વધીએ તો શું લાગે છે સંસ્કૃતિ ડિજિટલ પોર્ટલ છે તો એનો મુખ્ય હેતુ શું હોય છે? જેમ કે નામ પ્રમાણે જ આપણે જોઈએ, એક તો છે આદિ, એક છે આદિ ને બીજો શબ્દ છે સંસ્કૃતિ ને ત્રીજો છે ડિજિટલ પ્લેટફોર્મ. આદિ એટલે જૂનું ને સંસ્કૃતિ એટલે કલ્ચર. રાઈટ? ડિજિટલ પોર્ટલ એટલે આપણે ખબર જ છે. તો આ રિલેટેડ ક્યાં હશે? આદિવાસી સંસ્કૃતિને રિલેટેડ છે. આદુ સંસ્કૃતિ પોર્ટલનું તો પેલા આદિવાસી સંસ્કૃતિ રિલેટેડ છે. ભારત મંડળમ ખબર છે તમને? G20 સમિટ થયું હતું દિલ્હીમાં. તો આ એક ક્વેશ્ચન ગમે ત્યારે પૂછી શકે છે કે ભારત મંડપમ ક્યાં આવેલો છે? તો દિલ્હીમાં આવેલો છે. ઓકે, આ પીએમ મોદી સાહેબે ભારત મંડપમમાંથી આની જાહેરાત કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ શું છે? જે આદિવાસી સંસ્કૃતિનું છે ને સંરક્ષણ કરવાનો છે. ઓકે, ને સંસ્કૃતિનું સંરક્ષણ કરવાથી કંઈ ફાયદો નથી થતો. એ સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવાની સાથે સાથે એ સંસ્કૃતિનો ઉપયોગ કરીને જે ટ્રાઇબલ કમ્યુનિટીની પ્રોડક્ટ છે એને આજીવિકામાં ફેરવી દેવી. રાઈટ? એના માટેનો આ એક ડિજિટલ પોર્ટલ છે. અત્યારના આધુનિક જમાનામાં ઓનલાઈન માર્કેટિંગ ઇઝ બેસ્ટ ઓપ્શન. ઓકે, તો જોઈન્ટ શું કરવાનું છે? કલ્ચરને પ્લસ ડિજિટલાઇઝેશન અથવા તો ટેકનોલોજીને બેને જોઈન કરી ને જે આદિજાતિ વિસ્તાર છે કે આદિવાસી વિસ્તાર છે ત્યાંના લોકોને શું પહોંચાડવાનું છે? આજીવિકા પહોંચાડવાનું છે. આના મુખ્યત્વે 3 પિલર છે. શું પિલર છે? આદિ વિશ્વવિદ્યાલય. ઓકે, આદિ સંસ્કૃતિ પોર્ટલના 3 પિલર છે. એમાંનો પહેલો છે આદિ વિશ્વવિદ્યાલય. તો કેવી પ્રકારની વિશ્વવિદ્યાલય એ છે? આદિવાસી સંસ્કૃતિના જતન બાબતની, જેમાં ડિજિટલ ટ્રાઇબલ આર્ટ એન્ડ કલ્ચરનો ઉપયોગ થયેલો છે. એમાં શીખવામાં આવશે, એના કોર્સીસ બહાર પાડવામાં આવશે. અને આદિ સંસ્કૃતિ આધારિત 45 અભ્યાસક્રમ છે. કેટલા છે? 45. 3 કોર કોમ્પોનેન્ટમાં 45 જે ટ્રાઇબનલ યુનિવર્સિટી છે એમાં 45 સિલેબસ છે. બીજો ટોપિક છે આદિ સંપદા. સંપદા કહેતા શું છે? આઈડિયા છે? સંપદા, આદિવાસીની સંપદા શું છે? એમનું આર્ટ એન્ડ કલ્ચર. ઓકે, તો એમાં આર્ટ એન્ડ કલ્ચરમાં શું આવશે? નૃત્ય, પેઇન્ટિંગ, રાઈટ, કપડાં જે પ્રકારના વેશભૂષા પહેરે છે એવી રીતની કલાકૃતિઓ જે ગમે ત્યાં આપણે લાકડામાંથી, પથ્થરમાંથી કોતરણ કામ કરીને બનાવવામાં આવે છે તે, પ્લસ આજીવિકા. વન બાય પ્રોડક્ટ છે, ફોરેસ્ટ બાય પ્રોડક્ટ છે, એનો યુઝ કરીને એ પોતાની આજીવિકા ચલાવે છે. એમનો મુખ્ય વ્યવસાય શું છે? ફોરેસ્ટમાંથી વસ્તુઓ લઈ આવવી, એને સામાન્ય લોકો સુધી પહોંચાડવી. સમજાય છે મારી વાત? તો આના માટે છે આ મુખ્યત્વે જે સેકન્ડ નંબરનું આદિ સંપદા છે ને એની આ 5 થીમ છે. ઓકે, જેમાં 5000 ડોક્યુમેન્ટ છે ને આર્ચિવ ડોક્યુમેન્ટ છે, એટલે એને એક જગ્યાએ સંરક્ષિત રાખવામાં આવ્યા છે. થર્ડ કોમ્પોનન્ટ છે આદિ હાટ. હાટ એટલે શું ખબર છે? બજાર, શોપ. ઓકે, જે ગામડામાં આદિવાસી વિસ્તારના લોકો છે એની જે પ્રોડક્ટ છે એને ડિજિટલ માર્કેટિંગ સુધી પહોંચાડવી. ઓકે, એનું કામ આ કરે છે. રાઈટ? એમાં 3 નામ છે
કે આદિહાડ છે ને એ ટ્રિફ્ટ TRIFED શું ફૂલ ફોર્મ છે? ટ્રિબ્યુનલ કોઓપરેટિવ ઓફ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા. આની સાથે જોઈન્ટ છે. આનો મુખ્ય હેતુ શું છે કે આદિવાસી વિસ્તારની જે પ્રોડક્ટ છે અથવા તો સંસાધન છે એને આપણે લોકો સુધી પહોંચાડીએ અને આદિવાસી લોકોને શિક્ષિત કરીએ કે એ પોતાનું આ જે પ્રોડક્ટ બનાવે છે પોતાના પૂરતા રાખ્યા છે એને ક્યાં પહોંચાડે? વિશ્વ લેવલે આગળ પહોંચાડે. રાઈટ. પછી એક ટર્મ છે ટ્રાઇઝ, ટ્રિબ્યુનલ અફેર્સ રાઈટ ઓફ સ્ટેટ્સ. આ જે આદિ સંસ્કૃતિ છે ને એ 14 થી 15 રાજ્યોએ ભેગા થઈને બનાવ્યું છે. ટ્રાઇઝનો મુખ્ય ફાયદો શું છે કે કામ શું છે કે ડેટાનું કલેક્શન કરવું કે આદિવાસી જનજાતિ કેવા પ્રકારના પ્રોડક્ટ બનાવે છે, એમનું કલ્ચર શું છે, એમના પાંડુલિપિઓ છે કે નહીં, એમના કોઈ ડોક્યુમેન્ટ છે કે નહીં, ડોક્યુમેન્ટ ના હોય તો એ ડોક્યુમેન્ટને બનાવવું. તમને આઈડિયા હોય કે ના હોય પણ વર્લ્ડમાં ઘણી એવી ભાષાઓ છે જે લુપ્ત થતી જાય છે. ઓકે, જો જેમ કે આપણે ગુજરાતીમાં એક શબ્દ છે હણો. હણો આ શબ્દના તમને બહુ ઓછા શબ્દો મળશે જેમાં હણોનો ઉપયોગ થાય છે. સમજાય છે મારી વાત? પછી આ હવે આ જનો ઉપયોગ આપણે ધીરે ધીરે ઘટાડતા જઈએ છીએ. રાઈટ. તો આ ધીરે ધીરે આજથી 20 કે 25 વર્ષમાં આ શબ્દો ગાયબ થઈ જવાના છે. આવી જ રીતના અમુક જે આદિવાસી સંસ્કૃતિઓ છે એ ધીરે ધીરે શું થતી જાય છે? લુપ્ત થતી જાય છે. એ પોતાની ભાષા ગુમાવે છે, પોતાની સંસ્કૃતિઓ ગુમાવે છે. તો એના બચાવવા માટે અને એને સશક્ત કરવા માટે આદિ સંસ્કૃતિ ડિજિટલ પોર્ટલની સ્થાપના કરવામાં આવી છે. ઓકે. પછી આ ઉદયપુર અન્સ પ્રિસ્ટેજ રામસર વેટલેન્ડ સિટી એકોમોડેશન. વેટલેન્ડ શું છે? આઈડિયા છે કોઈને? વેટલેન્ડ એટલે શું? વેટલેન્ડને ગુજરાતીમાં આદ્રભૂમિ કહેવાય. શું કહેવાય? આદ્રભૂમિ. આદ્રભૂમિ એટલે શું થાય? આપણે છે રાજકોટમાં એક વેટલેન્ડ ઈશ્વરીય પાર્ક ગયા છો કોઈ દી? ત્યાં ઓલી ઝીલ છે ને, તળાવ છે ને, એ એક પ્રકારનું વેટલેન્ડ છે પણ રામસર વેટલેન્ડ નથી. ઓકે. શું કામ કરે છે? આઈડિયા છે કોઈને? વેટલેન્ડ અથવા તો જે વેટલેન્ડ છે ને એને કિડની ઓફ નેચર્સ કહેવાય. શું કરવા? જેમ આપણા શરીરમાં કોઈ પણ પ્રવાહિત સ્વરૂપે આપણે કોઈ પણ ન્યુટ્રિશન્સ લઈએ છીએ એમાં રહેલા દૂષિત તત્વો આપણી કિડની શું કરે છે? ફિલ્ટર કરે છે, સાફ કરે છે. રાઈટ. એવી રીતના વેટલેન્ડ્સ પર્યાવરણના જે શું કહેવાય કે પોલ્યુટન્ટ્સ છે, પ્રદૂષકો છે એને સાફ કરે છે. પહેલું આ કામ છે એનું. રાઈટ. પછી બેલેન્સ જાળવી રાખે છે. ઓકે. પછી ત્રીજું શું કામ છે? પૂરરોધક કરે છે, ફ્લડને આગળ વધતા રોકે છે. આ એના કામ છે. ઓકે. ઉદયપુર શું છે ખબર છે? સિટી. એને બિરુદ મળેલું છે સિટી ઓફ લેક્સ. લખી નાખો એક વખત ક્યાંય જગ્યા હોય તો સાઈડમાં. સિટી ઓફ લેક્સ. સરોવરની ભૂમિ કહેવાય ને ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. તો એક એ વિચાર એ કરી શકીએ ને કે રાજસ્થાન જ્યાં એટલો વરસાદ નથી થતો ત્યાં પણ સિટી ઓફ લેક્સની મળેલી છે. કિલ્લો છે એક ઉદયપુર, એક પ્રકારનો કિલ્લો છે. ત્યાં સૌથી વધારે તળાવ જોવા મળે છે. તો એક વોટર મેનેજમેન્ટનું એક સારું ઉદાહરણ છે જે આપણા એશિયન ટાઈમથી હાલ્યું આવે છે કે મિડિવલ ટાઈમમાંથી હાલ્યું આવે છે. તો એનું ઉદાહરણ પણ જોવા મળે છે. ઓકે. હવે વેટલેન્ડની આપણે જોઈ લીધી કે શું છે ઇમ્પોર્ટન્સ. ક્રાઇટેરિયા ફોર રામસર વેટલેન્ડ સિટી એકોમોડેશન શું છે? તો પહેલાં તો તમારું સિટી પ્લાનિંગ સારું હોવું જોઈએ. સમજાય છે મારી વાત? તમે અહીંયા આપણે સંસ્થાની બહાર નીકળો તો અહીંયા આપણે ચોમાસામાં પાણીનો એક જડો જાય છે. ખબર છે તમને કોઈને? પાણી નીકળે છે અહીંયાથી. જવા દો એ બાબત. ઘણી નદીઓ કે નાલાઓ છે ને આપણે વિલુપ્ત કરી દીધા છે વેટલેન્ડ તરીકે. શા માટે? કે આપણે આગળ વધતા ગયા છે. આપણું સિટી આગળ વધતું ગયું ને પછી શું કર્યું? આપણે નદીઓને બૂરી દીધી છે. તો એ પ્રકારે નહીં. તમારી સિટીએ વસાવો પ્લસ તમારી નદીઓ, નાળાઓ, તળાવોને પણ બચાવો. એવા પ્રકારની પોલિસી હોવી જોઈએ. પછી વેસ્ટ મેનેજમેન્ટ. તમારું વેસ્ટ મેનેજમેન્ટ સરખી રીતના હોવું જોઈએ. ધૂળ, કાંકરી કે એ શેમાં જશે? તળાવમાં જશે. તો તળાવ બુરાઈ જશે. ઓકે. પ્લાસ્ટિક જશે તો માછલીઓ કે એના જે જીવો એનું શું કહેવાય
કે તંત્ર છે એ વિખાઈ જશે તો તમે એનાથી બચો. આવા પ્રકારની જે પોલિસી સિટીઝમાં બનાવવામાં આવે છે ટાઉન પ્લાનિંગની સાથે એ પ્રમાણે પ્લસ લોકોની જાગૃતતા, આ મુખ્યત્વે ક્રાઇટેરિયા છે તમારું વેટલેન્ડ સિટી અકોમોડેશન માટેનો. ઓકે, હવે રામસર વિશે જાણી લ્યો થોડુંક. રામસર છે ને ઈરાનનું એક ગામનું નામ છે, સિટીનું નામ છે. ઓકે ઓકે, રામસર ઈરાનનું એક સિટી છે. આ વાત ફાઇનલ થઈ ગઈ, રાઈટ. ભારતમાં કેટલા પેલું કયું હતું જેને વેટલેન્ડની ઉપાધિ મળી હતી? પેલું વેટલેન્ડ કયું હતું? કેવલાદેવ નેશનલ પાર્ક, રાઈટ. ફર્સ્ટ ઇન ઇન્ડિયા, કેવડાદેવ નેશનલ પાર્ક. આ ડેટા નથી હો, લખી નાખજો. એક કરેક્શન પણ છે એમાં મટીરિયલમાં. ફર્સ્ટ ઇન ઇન્ડિયા કોણ છે? કેવડાદેવ નેશનલ પાર્ક. ઓકે, પછી સૌથી નાનું કયું છે નાનું ભારતમાં? રેના હલાઈ વેટલેન્ડ. ક્યાં આવેલું છે? મણિપુરમાં. નાનું છે સૌથી નાનું ભારતમાં રેના હલાઈ વેટલેન્ડ. રેના હલાઈ વેટલેન્ડ. બિગેસ્ટ છે કયું? ચિલ્કા. ચિલ્કા લેક, ઓડિશા. ઓકે, ટોટલ સંખ્યા ભારતમાં કેટલી છે? જો આ મટીરિયલમાં એક કરેક્શન કરી નાખો, ઇન્ડિયન વેટલેન્ડ કન્ઝર્વેશન પ્રોગ્રેસમાં ત્યાં લખેલું છે 91. ઓકે, અત્યારે ઇન્ડિયામાં છે 93. કેમ કે આ મંથના એન્ડમાં, ઓક્ટોબરના એન્ડમાં, સોરી ઓક્ટોબરની શરૂઆતમાં નવા 2 રામસર સાઇડ એડ થઈ છે. ઓકે, 90 હતી, 90માં એક આવી ઉદયપુર પ્લસ પાછી 2. ઓકે, એ આગળ હું તમને કરાવું કેમ કે એક નાનકડો એમાં એક ટોપિક છે આપણે કરવાનો છે. ઓકે, વર્લ્ડમાં કેટલામાં નંબર ઉપર છે વેટલેન્ડના નંબરમાં ભારત? 3rd નંબર ઉપર. ભારતમાં ટોટલ વેટલેન્ડ છે એમાં 3rd નંબર ઉપર છે, રાઈટ. 1.6 મિલિયન હેક્ટર જમીન રોકાયેલી છે. ઓકે, ને ગુજરાતમાં કેટલી છે વેટલેન્ડ? 4. ગુજરાતમાં કેટલી છે? ગુજરાતમાં 4 વેટલેન્ડ છે. 4 વેટલેન્ડ ગુજરાતમાં. જીજેમાં 4 વેટલેન્ડ છે. 4 વેટલેન્ડમાં છે ખીજડીયા વાઇલ્ડ લાઈફ, પછી નળ સરોવર પક્ષી અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, થર્ડ વન છે થોડ વનજીવ અભયારણ્ય, દેખાય છે કે પ્રોબ્લેમ આવે છે કંઈ? અક્ષર નાના છે એવું લાગે છે તમને? ઓકે, ક્યાં પહોંચ્યા છો? ખીજડીયા લખાઈ ગયું છે. ખીજડીયા પછી નળ સરોવર પક્ષી અભયારણ્ય, પછી થોડ વન્યજીવ અભયારણ્ય ને વઢવાણ. લાસ્ટ વન કયું છે? વઢવાણ, રાઈટ. ડેટા ગુજરાતના લઈને પૂરું કરી નાખો. સમજાય છે મારી વાત? આગળ વધો પછી. લખાઈ ગયું? તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર
તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. આગળ વધુ કોઈનું મિસ નથી થઈ ગયું ને આમાંથી ડેટા? સોરી અક્ષર નાના કર્યા, આના પછીના સ્લાઇડમાં કરશું. જો ઇન્ડિયન બ્લુ રિવોલ્યુશન ટ્રાન્સફોર્મ ફિશરીઝ સેક્ટર શું છે? બ્લુ રિવોલ્યુશન કેની યારે ટચ થાય છે? ફિશરીઝ, રાઈટ, જે સમુદ્રમાં છે પ્લસ તમારા અંતરદેશીય ઇન્ટર કોન્ટિનેન્ટ તમે જે પણ ફિશરી કરો છો એ. આમાં સૌથી વધારે કામ કર્યું છે PM મત્સ્ય કરીને યોજના છે, જેણે ભારતનું ટ્રાન્ઝેક્શન કર્યું છે. શું ટ્રાન્ઝેક્શન કર્યું છે કે 2014માં આ શરૂઆત થઈ 2014-15માં, ત્યાંથી 2 ગણું કરીને 2025માં એના કર્યા છે 195 લાખ ટન ઉત્પાદન કરતું થઈ ગયું છે ભારત. ઓકે, આનાથી વધારે કંઈ આમાં ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઓકે, કેમ કે આપણે આ જે યોજના છે આગલા લેક્ચરમાં કવર અપ કરી લીધી છે એક વખત. રાઈટ. INS અરાવલી શું છે? જો કોઈ પણ ફેસિલિટી છે ને, આ ઇન્ડિયન નેવીની ફેસિલિટી છે. ઓકે, તો નેવીની ફેસિલિટીની જરૂર ક્યાં પડે છે? સમુદ્ર કિનારે પડે છે. પણ આ નેવલ ક્યાં છે? સમુદ્રમાં નથી. ગુડગાંવ નામ સાંભળ્યું છે? ગુડગાંવ, રાઈટ. તો આ ક્યાં છે? ભારતની અંદર છે. શું કામ કરે છે? ઇન્ટરકનેક્ટિવિટી કરે છે. જેટલા બેઝ છે ભારતના એ બધાને એક જગ્યાએથી કમાન્ડ સેન્ટર તરીકે કામ કરે છે. INS અરાવલી તરીકે આની સ્થાપના કરી છે. અરાવલી શા માટે? આઈડિયા? ગુજરાતથી લઈ ને દિલ્હી સુધી અરાવલી પર્વતમાળા આવેલી છે. ઝાઝા વર્ષોથી સ્થિર અને સશક્ત રીતે ઊભી છે. એનું કામ શું છે? ડિફેન્સ કરવાનું છે, રાઈટ. દીવાળ તરીકે કામ કરે છે. તો આનું નામ એના ઉપરથી ઇન્સ્પાયર થઈને રાખવામાં આવ્યું છે. શું કરે છે? અલગ અલગ જગ્યાએથી બધા ડેટા ભેગા કરે છે અને કમાન્ડ સેન્ટર તરીકે કામ કરે છે કે એક જ જગ્યાએથી તમે ડેટા રિલે કરો. કેમ કે વોરમાં ડેટા અને ઇન્ફોર્મેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્રુશિયલ પાર્ટ, રાઈટ. વેન યુ તમારી પાસે ઇન્ફોર્મેશન દેવામાં કે કોઈ કમાન્ડ દેવામાં તમે ક્યાંય ભૂલ કરશો તો તમે પાછા પડશો. તો એક જ જગ્યાએથી જો કમાન્ડને ઓપરેટ કરવામાં આવશે તો તમારું શું થશે? તમારે જીતવાના ચાન્સ વધી જશે, સર્વાઈવલના ચાન્સ વધી જશે. ઓકે, ફાસ્ટેસ્ટ ઇમિગ્રેશન પ્રોગ્રામ. એરપોર્ટ કેટલાય વિઝિટ કર્યું છે? શું તકલીફ આવે છે સૌથી વધારે? ચેકિંગ કરવાનું, રાઈટ. લાંબી લાઈન હોય છે. આપણા અમિત શાહ હોમ મિનિસ્ટર છે ને, અમિત શાહ સાહેબ, એમને છે ને આ પ્રોબ્લેમ વધારે નડતી હતી. ઓકે, પાર્ટ અ જોક. ઓકે, એમણે છે ને આ એક ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સિસ્ટમ લોન્ચ કરી છે, જેમાં તમારે શું કરવાનું છે કે પહેલાં પ્રી વેરીફાઈડ થવાનું છે. ઇન્ડિયન સિટીઝન પ્લસ NRIs માટે આ લાગુ પડે છે. ઇન્ડિયન સિટીઝન પ્લસ NRI બે જ વ્યક્તિઓને લાગુ પડે છે. તમારે પ્રી વેરીફાઈડ કરવું પડશે કે અમે અહીંના નાગરિક છીએ અથવા તો અમે NRI છે. તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પછી તમારે શું કરવાનું? એની અલગથી લાઈનમાં તમારે વહી જવાનું, રાઈટ. ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ ઉપરથી તમારું વેરિફિકેશન થશે. તમારે બાયોમેટ્રિક્સ આપવાના ને તમે સીધા એન્ટ્રી કરી લેવાની. ઓકે, લાંબુ જે ચેક ઇન ટાઈમ છે કે તમારે શું કહેવાય બોર્ડિંગ ટાઈમ છે એ લાંબો વેસ્ટ ના કરવો પડે એટલા માટે તમને અલગ લાઈન આપી દીધી છે. એટલે કેના માટે લાગુ પડે છે એવી રીતના MCQ બને તો યાદ રાખવાનું છે ઇન્ડિયન સિટીઝન પ્લસ NRIs. ઓકે,
ફીચર એન્ડ બેનિફિટ્સ તો આપણે ખબર પડી જાય છે કે ટુરિઝમ વધ્યું છે તો ટુરિઝમ વધવાની સાથે એનું ટ્રાફિક એ વધ્યો છે તો ટુરિઝમ પ્લસ ટ્રાફિકિંગને સરખી રીતના મેનેજ કરવામાં આવે. જેમ ટ્રાફિકિંગને સરખી રીતના મેનેજ કરશો તો લોકો વધારે એટ્રેક્ટ થશે. તમે એને શું આપો છો? ફેસિલિટી આપો છો. ફેસિલિટી સારી હશે એમ વિદેશીઓ વધારે આવશે ભારતમાં. ને આપણે ખબર જ છે કે રોડ ઉપર સૌથી વધારે ટ્રાફિક હોય તો આપણે બાઇક ચલાવવામાં કે કોઈ વ્હીકલ ચલાવવામાં તકલીફ પડે છે તો ઓલાઓને તો એરપ્લેનમાં જવું છે, રાઈટ? તો એ અડધી કલાક પહેલાં આવીને ઊભવું પડે બોર્ડિંગ માટે, તો એ થોડુંક માથાનો દુખાવો થઈ જાય છે. તો એ ટ્રાફિકિંગ ઘટશે પ્લસ તમારી સિક્યુરિટી ડબલ વેરીફાઈડ થશે. સિક્યુરિટી પર્પઝથી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ડેફી કોઈને ખબર છે? ડી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આઈડિયા છે કોઈને? ડી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે શું થાય કે જેની પાસે શક્તિ કેના જેવી છે? બેંક જેવી છે ને નાણાંના વહીવટ કરે છે પણ એને રેગ્યુલેટ કોઈ કરતું નથી. જે પહેલાના જમાનામાં આપણે મહાજન્સ કેને કહેતા કે જે ધિરાણ ઉપર પૈસા આપતા, રાઈટ? લાલા કહેતા આપણે, એ ટાઈમનું કામ છે. પણ અત્યારે શું છે, આ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જે ઇન્ટરનેટના માધ્યમથી તમને ક્રિપ્ટોકરન્સી અથવા તો ક્રિપ્ટોકરન્સીનો સૌથી વધારે મિસયુઝ થાય છે એના તરફથી આપે છે તે, પ્લસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી કોઈ બેન્કિંગ અથવા તો કોઈ ઓથોરિટીના નિયંત્રણની બહાર, રાઈટ, નિયામક, રાઈટ, રેગ્યુલેટર વગર જે મની આપવામાં આવે છે ને છેલ્લે શું થાય છે? વ્યાજ ચક્રમાં ફસાઈ જાય છે, ઇન્ટરેસ્ટ સાયકલમાં ફસાઈ જાય છે, જેનાથી શું આવે છે? ડિપ્રેશન આવે છે. કેમ કે હાઈ રેટ છે, ટાઈમ ઓછો છે, પ્લસ તમે પૈસા ના ભરો તો શું કરે છે? વસ્તુને જપ્ત કરી લે છે અથવા તો હાથ ચાલાકી કરે છે. તો આના લીધે સૌથી મોટો રિસ્ક આવ્યો છે અને એને રેગ્યુલેટ કરવા માટે ભારતને જરૂર છે એવું આ રિપોર્ટમાં કીધું છે. ભારતમાં હાઈ રિસ્ક જોવા મળે છે. કેમ, શા માટે હાઈ રિસ્કમાં છે ભારત? પોપ્યુલેશન વધારે છે. ઓકે, પાણી પી લઈએ. સંભવ શું છે? સિક્યોર મિલિટરી કમ્યુનિકેશન. તમારી સાથે કોઈ દિવસ થયું છે કે તમે ને તમારા ફ્રેન્ડ કંઈક વાત કરતા હોય ને પપ્પા સાંભળી જાય ને પછી વારો કાઢે? એવું થાય. કેમ કે પછી જે તમારી પાસે કોડિંગ ના હાલતા હોય ને તો તકલીફ થાય. કોડમાં વાત કરી લ્યો ને તો કોઈ વાંધો ના આવે, ઓલો બ્રો કોડ કહે ને એવી રીતના પણ આર્મી માટે પણ સિક્યોર લાઇનની જરૂર છે. હવે સિક્યોર લાઇનની જરૂર શા માટે પડે છે? તમે જે આ ડેવિલને યુઝ કરો છો, રાઈટ, આમાં તમે અલગ અલગ સોર્સમાંથી ડેટા કલેક્ટ કરો છો. એપને ઇન્સ્ટોલ કરો છો. એમાં તમને છે ને પ્રાઇવેસી પોલિસી આવે છે. તમે એમાં વાંચ્યા વગર આપણે શું કરી દઈએ છીએ? રાઈટ ટિક કરી દઈએ છીએ. મોસ્ટલી બધા કરીએ છીએ આપણે. ઓકે, તમારું એક્સેસ લઈ લઈએ છે ફોટો, કેમેરાનો, ફોન બુકનો, તમારા કોન્ટેક્ટનો. તો તમારા ડેટા શું થઈ જાય છે? ડિરાઇવ્ડ થઈ જાય છે, ત્યાંથી હેક થઈ જાય છે, કરપ્ટ થઈ જાય છે, રાઈટ? આપણે સામાન્ય જનતાના થાય તો કોઈ ઇસ્યુ આવે નહીં. પણ આ જ કોઈ સંરક્ષણ ડિફેન્સવાળા વ્યક્તિના ડેટા કોઈ હેક કરી લે તો કેવડી પ્રોબ્લેમ આવે છે? આપણે ટિકટોક બંધ કર્યું ને, શા માટે કર્યું? કે આપણા ડેટા શું થતા હતા? લીક થવાની સંભાવનાઓ વધતી હતી. આપણે અત્યારે છે ને નથી આર્મ વોરનો ડર કે નથી કેમિકલ વોરનો ડર. આપણે સૌથી વધારે અત્યારે કેનાથી ડરીએ છીએ? સાયબર વોરથી. ઓકે, સાયબર વોર સૌથી આ 21મી સદીની સૌથી ભયંકરમાં ભયંકર ત્રાસદી લઈ આવવાની તાકાત રાખતું હોય ને તો સાયબર વોર. જેમ કે આપણે ઓનલાઈન અરેસ્ટના ઘણા કિસ્સા આપણે સામે આવે છે. તો આ વસ્તુ ને આ વસ્તુ બે ક્યાં અડે છે? જ્યાં તમારા ડેટા કોમ્પ્રોમાઇઝ થાય ત્યાં. આપણા થાય તો પ્રોબ્લેમ થોડોક ઓછો છે. કેની સાપેક્ષમાં? મિલિટરી પર્સન અથવા તો ડિફેન્સ પર્સન. કેમ કે એ આપણા દેશનું રક્ષણ કરે છે. અમુક એવા ડેટા કે ડોક્યુમેન્ટ છે જે લીક થઈ જાય તો આપણા દુશ્મન દેશ શું થઈ જાય છે? સાવચેત થઈ જાય છે. તો એને રોકવા માટે આ એક સંભવ સિક્યોર મિલિટરી કમ્યુનિકેશન ડિવાઇસ બનાવવામાં આવ્યો છે. 5G સપોર્ટેડ છે. એનું વોટ્સઅપની જેવું અલગ ઈ મેસેજિંગ સિસ્ટમ પણ અલાઉ કરે છે. ઓકે, જેમાં તમે મેસેજની સાથે સાથે ડોક્યુમેન્ટ, પિક્ચર પણ સેન્ડ કરી શકો છો. ને ઇન્ક્રિપ્ટેડ એટલે ખબર છે? વિથ અ કોડિંગ. ઓકે, પ્લસ પાસવર્ડ પ્રોટેક્ટેડ.
એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. ને સૌથી વધારે જરૂર ક્યાં પડી હતી આપણે થોડાક ટાઈમ પહેલા? મિશન સિંદૂરમાં આ એપનો સૌથી વધારે યુઝ કરવામાં આવ્યો હતો. ત્યારે એનું શું ટ્રાયલ લોન્ચ કરવામાં આવ્યું હતું કે ભાઈ આ ઓન ગ્રાઉન્ડ કઈ રીતના કામ કરે. જો કોઈ પણ વસ્તુનું છે ને ટ્રાયલ અલગ અલગ ફેઝમાં થાય. પહેલાં લેબોરેટરીમાં થાય, પછી સિલેક્ટેડ પર્સન્સમાં થાય, પછી ઓન ગ્રાઉન્ડ ટ્રાયલ થાય અને પછી ફૂલ ટ્રાયલ થાય. અલગ અલગ લેવલે આના ટ્રાયલ હોય છે. તો જે ઓન ગ્રાઉન્ડનું ટ્રાયલ હતું ઓપરેશન સિંદૂરમાં આ કમ્યુનિકેશનનું યુઝ કરવામાં આવ્યું હતું. ઓકે, એઆઈ બેઝડ મોન્સૂન ફોરકાસ્ટિંગ. મનુષ્યથી ભૂલ થાય. ઓકે, અને સૌથી જટિલમાં જટિલ મોન્સૂન હોય ને તો કયા દેશનું છે? ભારતનું. વાય? ભારત છે ને ઇકોનોમિક્સમાં, જો સાદું ને સિમ્પલ, કોઈ પણ દેશ છે ને એ પ્રોસેસ કરશે ને, પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર, ટર્સરી સેક્ટર, યાદ છે તમને? ખબર છે શું છે? પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી. કોઈ પણ દેશનો ડેવલપમેન્ટ કઈ રીતના થાય? પહેલા પ્રાઇમરીમાં થાય. ઓકે, અલ્પવિકસિત દેશ હોય તો એનું કેવું સેક્ટર મજબૂત હશે? પ્રાઇમરી સેક્ટર. પછી સેકન્ડરી સેક્ટર એટલે શું થાય? ઇન્ડસ્ટ્રી કયા દેશનું આગળ હોય? જો ડેવલપમેન્ટ હોય. ઓકે, શું હોય? જે ડેવલપમેન્ટ થતું હોય એનું, જેનું હજી નવા પાયાથી બધું શરૂઆત થઈ હોય. એણે શું કર્યું? ખેતીમાંથી નિર્ભરતા ઘટાડી, એગ્રીકલ્ચરમાં પોતાની નિર્ભરતા ઘટાડીને ક્યાં આવી ગયા છે? ઇન્ડસ્ટ્રીઝમાં આવી ગયા છે. રાઈટ. પછી જે વિકસિત દેશ ક્યાં કહેવાય? કે ડેવલપ્ડ કન્ટ્રી કેને કહેવાય? જે પૂરેપૂરું વિકાસ પ્રાપ્ત કરી લીધો છે, જેની પાસે ટર્સરી સેક્ટર મજબૂત હોય. ટર્સરી સેક્ટરમાં શું આવે છે? સેવાઓ, સર્વિસીસ. રાઈટ. જેમ કે ટ્રાવેલિંગ છે, પછી સોફ્ટવેર છે, મેડિકલ છે, આ બધી સેવાઓ, ટીચિંગ છે. સમજાય છે કે નથી સમજાતું? આ રીતના ડેવલપમેન્ટ થાય. આ કોમન લો છે કેનો? વર્લ્ડ ઇકોનોમીનો. ઇન્ડિયામાં શું થયું ખબર છે? ભારત આઝાદ થયું ને તો એ પ્રાઇમરી સેક્ટરમાં હતું. પ્રાઇમરી સેક્ટરમાંથી સીધું 1985 1985માં જમ્પ માર્યું ક્યાં? આપણે ટર્સરી સેક્ટરમાં. ઓકે, શરૂઆત ત્યાંથી થઈ. આપણી સાચી શરૂઆત 1994માંથી આપણે ટર્સરી સેક્ટરમાં સૌથી આગળ વધવા માંડ્યા. આપણે વચ્ચેનો સ્ટેપ ખાઈ જ ગયા. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આપણે આવ્યું જ નહીં. સમજાય છે? તો એઆઈ બેઝડ મોન્સૂન ફોરકાસ્ટિંગ છે એ કઈ રીતના કામ કરે છે? શા માટે કામ કરે છે? જિયોગ્રાફિકલ આપણે જે મોન્સૂન છે એ આપણે કોઈને કોઈ ડેટા આપણાથી કે ફેક્ટ આપણાથી મિસ થઈ જાય છે, જેનાથી શું થાય છે? આપણે આગાહી આપી શકતા નથી. જો પ્રી આગાહી આપવામાં આવે, જેમ કે હમણાં જ આ વરસાદ થયો, આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હશે કે ખેડૂના આખા પાક બગડી ગયા છે, ખેડૂ રોવે છે. આવા રીલ્સ આવી છે, આપણે ઇન્સ્ટાગ્રામમાં કે ન્યૂઝમાં જોઈએ છે. તો શા માટે? એને ખબર હોત કે આપણે જે 30 તારીખે કે 29 તારીખે વરસાદ આવવાનો છે, આપણે માંડવી પાડવાની થતી નથી, કે કોઈ આપણે પાકને વ્યવસ્થા કરી લેવામાં આવે. જો આ આગાહી મળી ગઈ હોય તો એ શું કરી લે? પોતાનો પાક અથવા તો પોતાની જે જગ્યા છે એ સિક્યોર કરી લીધી હોત. ઓકે, પણ આગાહી દઈ ના શક્યા આપણે, ના થઈ, અથવા તો દીધી છે પણ આપણે વિશ્વાસ ના રાખ્યો કે ભાઈ આ તો આગાહી કરવાવાળા કર્યા રાખે, વરસાદ આવવાનો છે નહીં, પણ આવી ગયો આ વખતે, તો નુકસાની થઈ. તો આના માટે ભારત સરકારે એઆઈ બેઝડ મોન્સૂન ફોરકાસ્ટિંગ યુઝ કરી છે, જેનાથી ખેડૂતને ડાયરેક્ટલી શું કરવામાં આવે? મેસેજથી અપડેટ કરવામાં આવે. એના માટે એક એપ છે એમ કિસાન. બીજું કામ કેવામાં આવે છે? ફોરકાસ્ટિંગ થઈ ગયું હોય તો તમારે કયો પાક લેવો છે, રાઈટ? અમુક જો શેરડીના પાકને પાણીની વધારે જરૂર પડે, એની જગ્યાએ બીજો કોઈ પાક હોય તેના કરતાં લેસ જરૂર પડે. હવે એમ કે શિયાળામાં ચોમાસું નબળું ગયું હોય તો આપણે શિયાળામાં પાકમાં ઘઉં ના વવાય, કાં ડુંગળી વવાય અથવા તો જીરું વવાય, કેમ કે ચણા વવાય, કેમ કે ત્યાં પાણીની જરૂર કેવી છે? ઓછી છે. તો ઉત્પાદન થઈ શકે સરખી રીતનું. બાકી તો અહીંયા શિયાળામાં અહીંયા શેરડી વાવી દીધી હોય ને પછી છેલ્લે પાકની આગળ 4 મહિના કે 5 મહિના રહ્યા હોય ને ત્યાં પાણી ના જાય ને એ પાક બગડી જાય તો નુકસાની તો ખેડૂને જાય. ને ખેડૂને નુકસાની એટલે એક ખેડૂ નહીં, ઘણા ખેડૂને જાય. ને એ છેલ્લે ક્યાંક એ નુકસાની ક્યાં ભરપાઈ કરવી પડે? આપણે દેશ લેવલે ભરપાઈ કરવી પડે. ઓકે, ને આપણે ફૂડ સિક્યુરિટી ઉપર શું આવે છે? એનાથી ફૂડ સિક્યુરિટીમાં બાધા આવે છે ને. જે ભારત
કદાચ 135 મિલિયન ટન બનાવતો હોય એની જગ્યાએ 100 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરવા માંડે તો આપણે ઘઉંની અછત થઈ જાય, તો પછી ભાવ વધી જાય, પછી ઇન્ફ્લેશન વધી જાય. ઓકે, આપણે એને અલ્ટરનેટિવ ગોતવા પડે, આપણે ઇમ્પોર્ટ કરવો પડે માલ. આ અલગ અલગ સેમિનિયર જોવા પડે છે. ઓકે, પછી ઇન્ડિયન અર્બન સસ્ટેબિલિટી ચેલેન્જ એન્ડ એસડીજી કોલ 11 પ્રોગ્રેસ. એસડીજી કેટલાને ખબર છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. જો હવે કઈ રીતના યાદ કરાવું તમને. બળદગાડા કેટલાય જોયેલા છે. હવે આપણે આગળની પેઢી બળદગાડા નહીં જોવે. રિયાલિટી છે ને, કેમ કે આપણે હવે બળદનો યુઝ ઓછો કરી દીધો છે. બીજો એક પ્રશ્ન, જો નવાબ સાહેબે ત્યારે છેલ્લા 11 કે 25 જે સિંહ વૈધા હતા એને મારી દીધા હોત તો આપણે અત્યારે સિંહ જોવા જ ના મળ્યા હોત ને. આ રિયાલિટી છે ને. વર્લ્ડ લાયન ડે ક્યારે ઉજવવામાં આવે છે? 8 ઓગસ્ટ. 8 ઓગસ્ટ, રાઈટ. આ વખતે શા માટે જરૂરી છે? પોરબંદરના બરડા વિસ્તારમાં સિંહનું સરખી રીતના સંરક્ષણ કરવામાં આવ્યું છે ને એમની વસ્તી વધારી છે. આ એક ડેટા આપી દઉં છું, ક્યાંય કામ હોય તો કામ આવશે. 11 સિંહ થઈ ગયા છે ત્યાં બરડામાં. ઓકે, મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે સિંહને બચાવવા શું કરવા જરૂરી છે, શા માટે જરૂરી છે? એને શું કહેવાય? કી સ્પીસીસ કહેવાય, રાઈટ. કે જો સિંહને ને ગીરને આ બેને અલગ કરી દેવામાં આવે ને તો ગીર છે ને નાશ પામી જશે. સમજાય છે મારી વાત? તો શું કરવાનું કે આપણે જે નેચરને યુઝ કરીએ છીએ, નેચર છે ને આપણી શું કહેવાય બધી સુવિધાઓ ફેસિલિટી પૂરી કરવાની તાકાત રાખે છે, પણ આપણી ગ્રીડ છે ને એ પૂરી કરી શકતી નથી. તો એસડીજી ગોલ એમ કહે છે કે તમારે જોઈએ છે ને એના કરતાં થોડુંક ઓછું વાપરો ને તમારી આગલી પેઢી માટે એને બચાવીને રાખો. જેમ તમે પૈસા બચાવો છો ને એમ પર્યાવરણને પણ આગળ બચાવો, રાઈટ. તો અલગ અલગ દેશોએ ભેગા થઈ 17 ગોલ બનાવ્યા. કેટલા? 17. એસડીજી કેટલા છે ટોટલ? 17. સતત વિકાસ ગોલ કહેવાય આને. ઓકે, આ 17 માંથી 11મો જે છે ને એને શું કહેવાય છે? રહેવા લાયક સિટી. સિટી ફોર લિવેબિલિટી, કે તમે સિટીમાં કઈ રીતના રહેશો, તમારી સિટી કઈ રીતની છે. હવે એક મુંબઈ ગયા છો કોઈ? ત્યાંની ઝૂંપડપટ્ટી સ્લમ્સ એરિયા જોયો છે? ઓકે, સ્લમ્સ હોય, રાઈટ. તો એનાથી પ્રોબ્લેમ શું થાય? નાના વિસ્તારમાં સૌથી વધારે લોકો રહેતા હોય, એમને પીવાનું પાણી મળતું ના હોય સરખી રીતનું. ત્યાં શું હોય? ગંદકી વધારે હોય, કેમ કે ત્યાં શું છે? જગ્યા નથી, જગ્યાનો અભાવ છે. ઓકે, બધા નજીક રહેતા હોય તો જોઈએ એવી સુવિધાઓ મળતી ના હોય. તો ત્યાંનું શું થાય? જીવન ધોરણ કેવું થઈ જાય છે? લાઇવલિબિલિટી ઘટી જાય છે, નીચું થઈ જાય છે. કેમ કે જ્યાં સ્વચ્છતા નથી ત્યાં હેલ્થ નથી. જ્યાં તમે સ્વચ્છતા ના હોય ત્યાં સેનિટાઇઝેશન ના હોય, ત્યાં શું ના હોય? હેલ્થ ના હોય. હેલ્થ ના હોય ત્યાં ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ના હોય. કેમ કે તમારી હેલ્થ ખરાબ થતી હોય તો તમે એજ્યુકેશન અથવા તો કોઈ ઇકોનોમિક એક્ટિવિટી સરખી રીતના કરી ના શકો. મહિના દિવસમાં 15 દિવસ તમારું માથું દુખતું હોય તો તમે ભણી શકો? તો તમારે ફટાફટ દોડીને ક્યાંક નંબરવાળા ભાઈને મળવા જવું પડે ચશ્માના નંબર માટે, કે ભાઈ મારા નંબર વધી ગયા છે મારા, કદાચ થાય ને આવું. તો એક હેલ્થી વ્યક્તિ છે ને એનું ઉત્પાદન જેને પ્રોડક્શન છે ને એ સારું આપી શકે, રાઈટ. તો આના માટે એસડીજી 11 ગોલ કરવામાં આવ્યો છે. એસડીજી 11 ગોલ ઉપર શું કહેવામાં આવે છે કે ભારતે છે ને બહુ ધીમું પ્રગતિ કરી છે. ધીમી પ્રગતિ એટલે કઈ રીતના કરી છે? પાઇપ વોટર આપ્યું છે, પણ એ 2023થી ના પાઇપ વોટર મળવાના શું થઈ ગયું છે? પુશ થઈ ગયું છે. એનાથી વધારે વિસ્તાર કર્યો નથી. ફૂડની અને ન્યુટ્રિશન્સ, ફૂડ મળે છે પણ ન્યુટ્રિશન વાળું ફૂડ કેમ નથી મળતું? એસડીજી 2 ઝીરો હંગર ખબર છે કોઈને? એસડીજી 2 શું કહે છે? ઝીરો હંગર, ભૂખમરી નહીં, ભૂખમરીનો અભાવ. તમે ફૂડ ખાવ છો પણ કેટલું ન્યુટ્રિયન્ટ વાળું ફૂડ લ્યો છો ને એ જરૂરી છે. સમજાય છે મારી વાત? એને ક્યાં લીધો છે? એસડીજી 2 ઝીરો હંગર. આનો એક ગ્લોબલ હંગર ઇન્ડેક્સ પણ બહાર પડે છે, રાઈટ.
આમાં ભારતનું સ્થાન કેટલામું છે એસડીજી સસ્ટેનેબલ ચેલેન્જમાં? અત્યારે 99મું છે. હમણાં 15 દિવસ પહેલા જ અપડેટ થયું છે. ઓકે, અને ભારતનું એક રીતના પ્રોસેસ પૂછ થઈ ગઈ છે અમુક સેક્ટરમાં, એને આગળ વધારવાની જરૂર છે એવું આ રિપોર્ટ કહે છે. ઓપરેશન પોલો કેટલાને ખબર છે? શા માટે ન્યૂઝમાં છે? હૈદરાબાદનું એન્સેક્શન જોયું છે? હૈદરાબાદનું વિલીનીકરણ. હૈદરાબાદ વિશ્વ ઇતિહાસમાં, ભારતના ઇતિહાસમાં જ્યારે ભારત આઝાદ થયું ને તો એ 3 રજવાડા સૌથી માથાકૂટ કરતા હતા. જેને ભારતમાં નહોતું ભરવું, એની મેઇન લેન્ડ ક્યાં હતી? ભારતમાં હતી. રાઈટ. એક હતું કોણ? કાશ્મીર. બીજું કોણ હતું? આપણું જુનાગઢ. જરાક વિચારો તો જુનાગઢ તેથી પાકિસ્તાનમાં ભળી ગયું હોત તો આપણે કેવી હાલાકી થાત. ને એક ત્રીજું હતું હૈદરાબાદ. ઓકે, અહીંયા કોણ હતું? પાકિસ્તાન. અહીંયા આપણો બાંગ્લાદેશ. આ રીતની 2 કન્ટ્રી હતી, તો એ નામ અલગ અલગ હતા. તો હૈદરાબાદના નવાબે માથાકૂટ શું કરી? અમારે તો પાકિસ્તાનમાં જ ભળવું છે, એક બે ને બીજું કંઈ નહીં, અમારે શું કરવું છે? પાકિસ્તાનમાં જ ભળવું છે. તો સરદાર વલ્લભભાઈ પટેલે શું કીધું? 31 ઓક્ટોબર હમણાં જ ગઈ ને એમની જન્મજયંતિ. ઓકે, તો એણે કીધું કે ભાઈ તમે હૈદરાબાદ પાકિસ્તાનમાં ભળશો તો તમને રસ્તો ક્યાંથી આપશો અમે? ને એરનું પણ પરમિશન લેવી પડે, બાય એર જાવ તોય. તો આ વસ્તુ પોસિબલ હતી નહીં, પણ એણે માથાકૂટ કરી હતી. પછી મિલિટરી એક્સેશન દ્વારા હૈદરાબાદને મિલિટરી અથવા તો મિલિટરી એક્શન દ્વારા અથવા તો પોલીસ એક્શન દ્વારા, પોલીસ લખો તો યાદ રહેશે, પોલીસ દ્વારા હૈદરાબાદને શું કર્યું? ભારતમાં ભેળવી લીધું. એની આખો ઇતિહાસ અલગ છે. રઝાકારસે બહુ રિયોટ્સ કર્યા હતા, લોકોની ઘણી હત્યા થઈ હતી. એના લીધે ભારત સરકારે શું કર્યું હતું? એને પોતાની અંદર વિલીનીકરણ કરી દીધું હતું. પછી જુનાગઢનું ભારતમાં વિલીનીકરણ કેટલા દ્વારા કરવામાં આવ્યું હતું? આરઝી હુકુમત. એના જનક કોણ હતા? સામરદાસ ગાંધી. મુંબઈમાં હતા. પોરબંદરથી શરૂઆત કરી હતી, માણેક ચોકમાંથી. સમજાય છે મારી વાત? પોરબંદરના માણેક ચોકથી શરૂઆત કરી, કેમ કે પોરબંદર ત્યારે જુનાગઢના તાબામાં આવતું હતું. જુનાગઢ પેલા પોરબંદરથી શરૂઆત કરી, કુતિયાણા, બાટવા, ભાણવડ આ બધાને બાટવા ને પછી વંથલી ને પછી જુનાગઢ. આ રીતના આરઝી હુકુમતની માર્ગ હતો. ઓકે, ટ્રેનના પાટા ઉખેડી નાખ્યા હતા. કુતિયાણાથી જુનાગઢ ત્યારે ટ્રેન ચાલતી હતી. ઓકે, ને સામરદાસ ગાંધી આરજી હુકુમત એટલે લોકોનો મતથી ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. ને અહીંયા મિલિટરી એક્શન કહી શકીએ આપણે. સમજાયું મારી વાત? મિલિટરી એક્સેશન દ્વારા જમ્મુ કાશ્મીરને ભારતમાં ભેળવું હતું. ડન છે. ઓકે, બંબુ બેઝડ ઇથેનોલ પ્લાન્ટ આઈડિયા છે? ઇથેનોલ શું છે? જો યસ, ઇથેનોલ શું છે? વોટ? મિનરલ. રાઈટ. મિનરલ છે કે બીજું કંઈ છે? હાલો, મિનરલ તો છે જ. યસ, રાઈટ. ઇથેનોલ ખાલી ફ્યુલમાં નહીં, ઘણી જગ્યાએ યુઝ થાય છે. રાઈટ. સાદી ને સિમ્પલ ભાષામાં જે શેરડી છે કે કોઈ સુગરવાળા પ્લાન્ટ હોય ને, એમાં ફ્રેગ્રેશન આપણે આથો કે લઈએ છીએ ને, આથો લઈને અલગ તારવવામાં આવે. ઇથેનોલના ઘણી જગ્યાએ યુઝ થાય છે. એઝ એ આલ્કોહોલ તરીકે પણ થાય છે, બીજા અલગ અલગ રીતના થાય છે. રાઈટ. તો આ ઇથેનોલને કાઢીને આપણે પેટ્રોલ કે ડીઝલમાં ભેળવીને આપણે એને શું યુઝ કરી શકીએ છીએ? એઝ અ ફ્યુલ તરીકે યુઝ કરી શકીએ છીએ. રાઈટ. ને પેટ્રોલ કે ડીઝલ કેટલું ઓછું પ્રદૂષણ કરે છે એને માપવાવાળું કોઈ એકમ હશે કે આમાં કેટલું પ્રદૂષણ થાય છે ને કેટલું પ્રદૂષણ થતું નથી? આઈડિયા છે કોઈને? ઓકે, એમાં છે ને ઇશ્યુ બીજો હતો, કેમ કે છે ને જે એન્જિનમાં જે ટાઈપની ટકાવારી આપણે એન્જિનમાં યુઝ કરવાની હતી ને એ ટાઈપના એન્જિન આપણી પાસે નહોતા. રાઈટ. એટલે મેં તમને આની પહેલાં આવીને કીધું હતું ખબર, BS6 આવી ચાલુ થયા છે હમણાં નવું આખું. પહેલા જ લેક્ચરમાં આપણે એના ઉપર આખી વાત થઈ હતી. ઓકે, રાઈટ. આ
ગોલઘાટ. આસામમાં છે ને પેલો બંબુ બેઝ ઇથેનોલ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. સૌથી વધારે બંબૂઝ ક્યાં ઉત્પાદિત થાય છે? નોર્થ ઇસ્ટમાં, સેવન સિસ્ટર્સમાં, રાઈટ. પછી નીચે આવે તો આસામના ને એના વિસ્તારમાં. તો ત્યાંથી ઇઝીલી શું મળી જાય છે એને? રો મટીરિયલ મળી જાય છે. એટલે ત્યાંથી એ કામ કરે છે. ઓકે, રાઈટ. બંબુ છે ને, બંબુ ઘાસ છે કે ઝાડ છે કે છોડ છે? પેલા એ કહો, ઘાસ, ઝાડ ને છોડ ને વેલ, આમાં શું ડિફરન્સ છે? ઓકે, જો ટ્રી, છોડ છે ને, હાઈટ કેવી રહે એની? નાની રહે. ઘાસ કેવું હોય? સળંગ એક હાઈટ વાળું કન્ટિન્યુટી હોય, એને ઘાસ કહેવાય, રાઈટ. એમાં શું હોય? એનું જે થડ હોય ને એ કેવું હોય? પોચું હોય. પોચું હોય એને શું કહીએ છીએ આપણે? ઘાસ કહીએ છીએ. પ્લસ વેલ કેને કહેવાય? જે એકાબીજે કોકના સહારા ઉપર આગળ વધે એને વેલ કહીએ છીએ. સમજાય છે મારી વાત? ને એના શું હોય કે જ્યાં નોટ્સ હોય ને ત્યાંથી મૂળ નીકળવાની શક્યતા વધુ હોય છે. ઓકે, બંબુ શું છે? ઝાડ છે, છોડ છે કે ઘાસ છે? યસ, બોલો બોલો. ક્વેશ્ચન પૂછાયેલો છે એટલે હું પૂછું છું તમને. ઘાસ છે. કોણ કહે છે ઘાસ છે? ક્યારે જાહેર કર્યું? મિશન બંબુ અંતર્ગત નરેન્દ્ર મોદી સાહેબે 2016 કે 2016-17 ની અંદર બંબુને શું જાહેર કર્યું છે? ઘાસ. એની પહેલા 1927 ની અંતર્ગત શું હતું? એઝ અ ટ્રી હતું. ટ્રીને કાપવું ને એ પર્યાવરણીય અથવા તો વન્ય કાયદાની અંતર્ગત, ફોરેસ્ટ એક્ટની અંતર્ગત શું છે? પેનલ્ટી છે, અપરાધ છે, રાઈટ. તો આપણે શું કરી, શું પ્રોબ્લેમ આવતો, ઇસ્યુ શું આવતો કે આપણે વાંસને કાપી ના શકતા, હાર્વેસ્ટ ના કરી શકતા. પછી એની કેટેગરી ક્યાં ચેન્જ કરવામાં આવી? એઝ અ ઘાસ. ઘાસ તો ગમે ત્યાંથી કાપી શકાય, રાઈટ. તો જેનાથી શું થાય? બંબુના બાય પ્રોડક્ટ છે ને એ શું થશે? વધશે. હા, જો એક શબ્દ યાદ હતો પણ હું ભૂલી ગયો હતો, ઓક્ટેન. આ ઓક્ટેન વેલ્યુ છે ને, ઓક્ટેન વેલ્યુ એ ફ્યુલનું બળતણ થાય, ફ્યુલનું જ્યારે શું થાય? દહન થાય ને, તો કેટલું પ્રદૂષણ બહાર પાડશે ને એના આધારિત આ એક વેલ્યુ છે. એને શું કહેવાય? ઓક્ટેન વેલ્યુ કહેવાય. ઓકે, ને બાયોફ્યુલની હાઈ ઓક્ટેન વેલ્યુ છે એટલે એનો છે ને બાય પ્રોડક્ટ શું છે? એનો લો છે. ઓકે, પછી બેને કીધું ને આ ઇથેનોલ મિશ્રિત કરવાનું, એને છે ને E20 કહેવાય. શું કહેવાય? કયો પ્રોજેક્ટ છે? E20. તમારી બાઇક, નવી બાઇક લીધી હશે ને 1-2 વર્ષમાં, એના જે પેટ્રોલ ટેન્ક હશે ને એના ઉપર E20 લખેલું હશે, રાઈટ. તો એને શું કહેવાય? ઇથેનોલ 20. જેમાં કેટલા ટકા ઇથેનોલ હોય? 20% ઇથેનોલ હોય. કેટલા ટકા? 20% ઇથેનોલ. ઇથેનોલ તૈયાર કેમાંથી થાય છે? કોઈને આઈડિયા છે? જો લિસ્ટ બનાવવું હોય તો બનાવી લ્યો. શેરડી, પછી બંબુ. શેરડી એટલે સુગર કેન. ઓકે, પછી ઘઉં, ઘઉં એટલે વીટ. પછી ચુકંદર, ખબર છે? સ્વીટ એપલ્સ, સોરી, સ્વીટ પોટેટોઝ, સ્વીટ પોટેટોઝ. આપણે રતાળા કહીએ ને એ રતાળા. ઓકે, જેમાં જે કંદમૂળ છે કે જેમાં છે ને સ્વીટનેસ આવે છે ને એમાંથી થઈ શકે છે, રાઈટ. કેમ કે એમાં શું થાય છે? આથો ફર્મિટેશન કરવામાં આવે ને, ફર્મિટેશન કરીને ઇથેનોલ અલગ કરવામાં આવે છે. સૌથી વધારે શેરડીનું જ્યારે પિલાણ થઈ જાય ને પછી એનો ડૂચો વૈધો હોય ને એમાં પાણી ભેળવીને એમાંથી બનાવવામાં આવે છે. આ સાર્કોસોઇડોસિસ કરીને એક રોગ છે જેનું કામ શું છે એ એક કહી દઉં. એ છે ને આપણે સોજો હોય ને, સોજો એ જન્ય રોગ છે. ને તમારી ઇમ્યુન સિસ્ટમ વધારે સ્ટ્રોંગ હોય ને તો રોગ થવાની શક્યતા વધારે થાય છે. પ્લસ એના સિમ્ટમ છે ને અલગ અલગ રીતના હોય છે. જો તમારા આંખના ઇમ્યુન સિસ્ટમ કે કોઈ વાયરસ કે બેક્ટેરિયાને લીધે ટ્રિગર થાય ને તો તમારી આંખો લાલ રહે છે,
આંખો બળતરા કરે છે. ગળામાં થાય ને તો ગળામાં બળતરા અને ગળામાં ચાંદા પડવાનો શું થાય છે તમને ખબર છે? આપણે કોઈ વ્યક્તિના હાથમાં છે અમુક વખતે ગાંઠા થાય છે, ગાંઠા એના જેવા ગાંઠા ક્યાં થાય? ફેફસામાં, ગળામાં, આંખમાં નાના નાના થાય ગાંઠા. શા માટે? તમારું ઇમ્યુન સિસ્ટમ છે ને એ હાઇપર એક્ટિવ થઈ જાય. ઓકે, એના લીધે શું થાય છે? સેલમાં ડિસ્ક્રિપ્શન આવે છે અથવા તો ડાયવર્સિટી આવે છે અને સેલ ત્યાં શું થાય છે? ભેગા થાય છે. ઓકે, વ્હાઇટ બ્લડ સેલ ત્યાં વધારે ભેગા થઈ જાય, ત્યાં શું થઈ જાય? ગાંઠો થઈ જાય. સૌથી વધારે હાનિકારક ક્યાં છે? કિડની, લીવર પ્લસ ફેફસા, લંગ્સમાં. શા કારણે? કિડની જો તમારું કામ કરતું બંધ થઈ જાય તો તમારું બોડી આખું તમારે બ્લડ છે ને બ્લડનું ફિલ્ટર ના થાય. પછી લીવરમાં પ્રોબ્લેમ આવે તો આપણે લીવરમાં સોજો આવે ને એના લીધે આપણું જે એનર્જી સોર્સ છે ને એ ઘટી જાય, બોડીમાં આપણે ફાઇટ ના કરી શકીએ. પ્લસ આપણા લંગ્સમાં આપણે આવે એટલે પહેલાં શ્વાસોશ્વાસની તકલીફ પડે છે, આંખમાંય થાય છે. રાઈટ, જો એટલે જ લખ્યું છે ઓર્ગન સ્પેસિફિક ઇફેક્ટ, ઓર્ગન પ્રમાણે ઇફેક્ટ થાય છે. ને સાદા અને સિમ્પલ એના સિમ્ટમ એવા છે કે તમારું વારંવાર માથું દુખવું, થાકોડો લેવો, શ્વાસ ચડવો, આ એના સિમ્પલ સિમ્ટમ છે. ને ડાયગ્નોસ સિસ્ટમ પણ એની અલગ અલગ છે. ડાયગ્નોસ સિસ્ટમ કેવી છે કે જે રીતનો રોગ હશે ને એ રીતની ડાયગ્નોસ સિસ્ટમ હશે. કેમ કે આંખમાં રોગ થયો ને તમે ફેફસાની દવાઓ આપશો તો ભેગું થશે નહીં, એટલે અલગ અલગ છે. જ્ઞાન ભારત પોર્ટલ, પાંડુલિપિ ખબર છે શું હોય છે? ભોજપત્રો આપણે કહીએ છીએ ગુજરાતીમાં, ભોજપત્રો અને પાંડુલિપિ કોમન શબ્દ છે. આને છે ને ભારતમાં અત્યારે ઘણી એવા ભોજપત્રો છે અથવા તો પાંડુલિપિઓ છે જે હજી શું છે સામે નથી એવી. રાઈટ, ને એ ભોજપત્રોમાં સૌથી વધારે શું નામ આવે છે કે કાશ્મીરના અમુક ઇતિહાસના લેખો છે, ખાસ કરીને આપણા ભગવાન કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર છે. રાઈટ, ચરક અને સુષુમ્ન સંહિતા છે, આયુર્વેદના ગ્રંથો, પ્લસ બીજા અલગ અલગ અનનોન ઓથર્સ દ્વારા લખેલા મેન્યુસ્ક્રિપ્ચર્સ છે. એ સામે આવ્યા નથી, પણ જે સામે આવે છે ને એને આપણે શું કરવાનું છે? સેવ કરવાના છે. પણ હવે સેવ કરીએ તો પ્રોબ્લેમ શું આવે છે ખબર છે? સામાન્ય લોકો સુધી પહોંચી શકતા નથી. તો જ્ઞાન ભારતમ પોર્ટલ એ મિશન જ્ઞાન ભારત અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું છે. રાઈટ, પીએમ નરેન્દ્ર મોદીએ આ પોર્ટલ પીએમ સાહેબે લોન્ચ કર્યું છે. ક્યારે લોન્ચ કર્યું છે? સપ્ટેમ્બર 2025માં. શા માટે? ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન જ્ઞાન ભારતમ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન જ્ઞાન ભારતમ, આ નામની એક કોન્ફરન્સ થઈ હતી દિલ્હીમાં. ત્યાં છે ને આ લોન્ચ કર્યું છે. જો વાત સમજજો, પહેલા આવે છે જ્ઞાન ભારત મિશન. જ્ઞાન ભારત મિશન છે. આ મિશનને સક્સેસ કરવા માટે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન જ્ઞાન ભારત કરવામાં આવે છે, કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં જ્ઞાન ભારત પોર્ટલ લોન્ચ કરવામાં આવે છે. જ્ઞાન ભારત પોર્ટલમાં શું છે એ પહેલા આપણે જ્ઞાન ભારત મિશન શું છે એ જોઈ લઈએ. રાઈટ, આ 2025માં બજેટમાં આની ચર્ચા છે. એટલે બજેટમાં ચર્ચા હોય કોઈ પણ વસ્તુની એ ઇમ્પોર્ટન્ટ તો એક્ઝામ ઓરિએન્ટેડ થઈ જાય છે. ઓકે, રાઈટ, આનું કામ શું છે કે આપણા જે મેન્યુસ્ક્રિપ્ટ છે જે ઇન્ડિયામાં તો છે પણ અહીંથી ફોરેનમાં ગયા હતા. એમાં એવું થાય છે કે જ્યારે ભારતમાં જ્યારે બ્રિટિશરોનું રાજ હતું ને ત્યારે ભારતના અમુક મોન્યુમેન્ટને શું કર્યું એમણે? ક્યાં લઈ ગયા? બ્રિટન લઈ ગયા, અથવા તો ભારતથી ક્યાં લઈ ગયા? બીજા અલગ અલગ દેશના રાજાઓને ગિફ્ટ કર્યા. પાછું કોઈક ભારતવાળા જાય ત્યાંથી પોતાના મ્યુઝિયમ માટે લઈ આવે ને પાછા ક્યાં મ્યુઝિયમમાં ગયા? બ્રિટનમાં ગયા. એટલે સૌથી વધારે આપણા મોન્યુમેન્ટ્સ ક્યાં છે? ફોરેનમાં વધારે છે. ઓકે, તો આનું મૂળ ફાયદો શું છે આનું મિશનનું? કે જે ભારતમાં આપણા મેન્યુસ્ક્રિપ્ટ છે, પાંડુલિપિ, રાઈટ, એને તો સંરક્ષણ કરવું જ, પણ જે ફોરેનમાં ગયું છે ને એને પાછું લઈ આવવું ને એને સંરક્ષિત કરવું. રાઈટ, કંઈ વાંધો નહીં, તમારે જોતું છે રાખો, પણ અમે એને છે ને શું કરશું? સ્કેન કરીને અપલોડ ક્યાં કરશું? અમારા જ્ઞાન ભારતમાં. એના માટે આ કોન્ફરન્સ કરવામાં આવી. ઓકે, ને એ મિશનનું નામ શું છે? મિશન જ્ઞાન ભારતમ.
ને એ જે જગ્યાએ જાય છે એને શું કહે છે? જ્ઞાન ભારતમ પોર્ટલ. તો એનું કારણ શું છે? પહેલા તો સંરક્ષિત કરવું, સંરક્ષિત અથવા તો સિક્યોર કરવું, સુરક્ષિત કરવું, પ્લસ સંગ્રહ કરવું, સ્ટોરેજ કરવું, પ્લસ થર્ડ વન ઇઝ રિસર્ચ કરવું, શોધવું કે ક્યાં છે, પ્લસ રિસર્ચ. આ ત્રણેયને ભેગા કરી ને એક પોર્ટલમાં એડ કરવું. એનું નામ શું આપ્યું? જ્ઞાન ભારત પોર્ટલ. આ પોર્ટલ છે ને સામાન્ય લોકો માટે શું કરવું? શેર કરવું, કે જે સામાન્ય લોકો એને જો યુઝ કરવા હોય ને તો એ કરી શકે. ઓકે, એ છે. મને એવું છે કે આ આઈડિયા તમને નહીં હોય. આ વસ્તુ તમને ખબર છે પિંક ટેક્સ શું છે? જો પહેલા હું કહી દઉં, આ કોઈ પણ જાતનો ઓફિશિયલ ટેક્સ છે જ નહીં. સમજાય છે મારી વાત? ઓફિશિયલ ટેક્સ છે જ નહીં, રાઈટ? આ પેલી વખત કેલિફોર્નિયામાં 1994માં ટર્મ બહાર આવ્યો હતો. તો અહીંયા કેલિફોર્નિયા 1994માં ટર્મ બહાર પાડ્યો હતો, પિંક ટેક્સ. હવે મને આઈડિયા દો કે પિંક ટેક્સ શું છે? ભાઈ, બોયઝના હેરકટના કેટલા છે? બોયઝના હેરકટ સામાન્ય 150 રૂપિયા. ગર્લ્સના હેરકટના કેટલા છે? બોલો બોલો. 500 રૂપિયા. બોયઝને હર મહિનામાં 2 વખત હેરકટ કરાવવા પડે છે અથવા તો સેવિંગ કરાવવું પડે છે કે મહિનામાં 1 વખત, રાઈટ? ગર્લ્સને 6 મહિને કે 3 મહિને કરવા જાય છે. સમજાય છે મારી વાત? ભાવમાં આ ડિફરન્સ જોયો તમે? ક્યાં 150 રૂપિયા, ક્યાં 500 રૂપિયા. ઓકે, બોયઝના ફેસ વોશથી માંડીને, જો પહેલા તો બોયઝને સ્કિન કેરની કોઈ રૂટીન હોતું નથી. ઓકે, ભાઈબંધનું ફેસ વોશ લેવાનું, મોઢે ચોપડવાનું, પાણી, ફેસ વોશ ના હોય તો હાબુ, આપણે કપડાં ધોવાનો હાબુ લઈને હાલી જાય, રાઈટ? પણ ફોર એક્ઝામ્પલ, તમે બોયઝના ફેસ વોશ લેવા જાશો ને તો એની કિંમત ઓછી હશે. આપણે એવરેજ જોઈએ તો 250 થી 300 રૂપિયામાં આવી જાય છે. ગર્લ્સના ફેસ વોશ કેટલામાં થાય છે? 600 થી 800 રૂપિયાની એવરેજ લે છે. સમજાય છે મારી વાત? બોયઝના કપડાં 1500 રૂપિયામાં જોડી કમ્પ્લીટ થઈ જાય છે ને ગર્લ્સના કપડાં મોંઘા પડે છે ને. સમજાય છે મારી વાત? સૌથી વધારે કાપડનો યુઝ કેમાં થાય છે? બોયઝના કપડામાં સૌથી વધારે કાપડનો યુઝ થાય છે. સમજાય છે મારી વાત કે માથેથી જાય છે? પણ ગર્લ્સમાં કાપડનો અથવા તો આછું કાપડ વપરાય. બોયઝના કપડાં છે ને જાડા હોય છે. સાદું ને સિમ્પલ જોઈએ ને આપણે તો બોયઝના કપડાં કેવા હોય? જાડા હોય છે. બીજું, શોર્ટ એન્ડ સિમ્પલ, 150 રૂપિયામાં કે 100 રૂપિયામાં બોયનું ટી શર્ટ આરામથી તમને ગમે ત્યાં મોલમાં તમને મળી જાય, રાઈટ? પણ એનાથી નાની સાઇઝનું ટી શર્ટ તમે જો ગર્લ્સ માટે લેવા જાઓ તો 250 કે 300 રૂપિયાથી શરૂઆત થાય છે. આ જોવો છો મારી વાત? સમજાય છે તમને? તો જે વુમન્સ, ગર્લ્સ, જે વધારાના પૈસા આપવામાં આવે છે ને એના પ્રોડક્ટ માટે, સ્પેસિફિક પ્રોડક્ટ માટે, એને શું કહેવામાં આવે છે? પિંક ટેક્સ. એટલે ઓફિશિયલ ટેક્સ છે નહીં. સાદું ને સિમ્પલ કહીએ તો એઝ અ જેન્ડર બેઝમાં તમારા છે ને પ્રાઇઝમાં જે ગેપ પાડવામાં આવે છે ને એને શું કહેવામાં આવે છે? પિંક ટેક્સ કહેવામાં આવે છે. આ ટર્મ નવો છે ભારતમાં. તમે ગર્લ્સ હોવા છતાં તમને નથી ખબર, રાઈટ? તો આની અવેરનેસ ઓછી છે. આ ટર્મ પહેલાં અમેરિકામાંથી શરૂઆત થઈ હતી. સાદું ને સિમ્પલ, આપણે બોયઝના શૂઝ છે ને 1000 થી 1500 રૂપિયામાં સારામાં સારા શૂઝ આવી જાય છે. ગર્લ્સના શૂઝ સાવ પતલા હોય, ખાલી 2 પટ્ટી મારેલી હોય તો 600 કે 700 રૂપિયામાં આવે છે. હું મારા બેન ભેગો લેવા જાઉં ને તો મને સૌથી વધારે તકલીફ એ જ આવે છે કે બેન તું મારા પહેરી લે. સમજાય છે? તો આ પિંક ટેક્સથી બચવાના રસ્તા ક્યાં? હાઉ ટુ અવોઇડ અ પિંક ટેક્સ? યુનિસેક્સ સલૂનનો યુઝ કરવાનો, જ્યાં બોયઝ એન્ડ ગર્લ્સ બે હેર કટિંગ થઈ શકે, રાઈટ? પછી યુનિસેક્સ કપડાં પહેરવાના. સમજાય છે મારી વાત? બોયઝના કપડાં અથવા તો મેલના કપડાં તમે પહેરી શકો છો તો યુઝ કરો, રાઈટ? પ્લસ ભારતે આમાં શું રિફોર્મ્સ કર્યા છે? ભારતમાં ગર્લ્સ સ્પેસિફિક કોઈ આઇટમ છે ને એના ઉપર અમુક ઘણા આઇટમ એવા છે કે જેમાં છે ને જીએસટી શું રાખ્યું છે? શૂન્ય રાખ્યા છે. સેનિટરી પેડ્સ, ટેમ્પેડ્સ, આના ઉપર શું રાખ્યા છે? ટેક્સ શું રાખ્યો છે? 0 રાખ્યો છે.
એઝ અ હાઇજીનની દ્રષ્ટિએ એના ઉપર કોઈ લગાડતા નથી ભારતમાં ટેક્સ, તો એની ઓટોમેટિક કિંમત શું થઈ ગઈ છે? નીચી થઈ ગઈ છે. પછી અમુક એવી દવા છે, આયરનની કમીની દવા આવે છે, ખબર છે? તમે મેડિકલ લેવા જશો ને તો 10 કે 20 રૂપિયામાં આખું પતકડું આપી દેશે તમને. સમજાય છે મારી વાત? એ દવા ઉપર કોઈ પણ ભારત સરકાર ટેક્સ લેતું નથી. સમજાય છે? ઓકે. પછી ઓકે, જો સીરા રાખોંગ, આનું નામ જો સીરોભાઈ રાખેંગાર, સીરાભાઈ રાખોંગ, સીરા રાખોંગ, આનું નામ શું છે? સીરા રાખોંગ. આ ગામનું નામ છે, યાદ રાખજો. હેથઈ ચીલી, આ જીઆઈ ટેગ પ્રાપ્ત કરેલી મરચાની એક જાત છે. જીઆઈ ટેગ ખબર છે? ઓકે, તો આ શું છે? મરચું. કેવું? જીઆઈ ટેગ પ્રાપ્ત. ઓકે, તો સીરા રાખોંગ હેથી ચીલી ફેસ્ટિવલ શું હશે? શું લાગે છે તમને આમાં શું હશે? શું કોણ છે? ઓકે, જીઆઈ ટેગ બેટા છે ને, આપણે ગીર કેરી છે, ગીરની કેસર કેરી. જો આ કોઈ ફ્રૂટ અથવા તો કોઈ વસ્તુ છે જેને શું કહેવાય, ભૂગોળની હારે છે ને જોઈન્ટ કરી દેવામાં આવે કે આ પ્રદેશની કે આ રિજનની આ વસ્તુ પ્રખ્યાત છે. ઓકે, જેમ કે આપણે ગીરમાં કેસર કેરી અત્યારે આપણે શું કહીએ, બધા કેસર કેરીના નામ ઉપર વેચે છે. રત્નાગીરીને આપણે કેસર કેરી તરીકે જ વાપરી નાખીએ છીએ, પણ હકીકત એ રત્નાગીરી હોય કે હાફૂસ હોય. હાફૂસ તો કદાચ અલગ પડી જાય, પણ રત્નાગીરીને કેસરને અલગ કરવી અઘરી છે. કેમ કે કેસરના પ્રાઇસ કેટલા છે? 5 કે 10 રૂપિયા બોલી કેરી કરતાં વધારે જ મોંઘા હોય છે. શા માટે મોંઘા પડે છે? કેમ કે એક સ્પેસિફિક એરિયામાંથી જ બહાર આવે છે. ત્યાંનું આબોહવા, એનું ક્લાઇમેટ, એનું પાણી ને એની જમીનનો પ્રકાર, એના આધારે એ જ વસ્તુ ત્યાં થાય છે. સમજાઈ ગયું બેટા? પછી આવું એક ફ્રૂટ સાથે નથી. સમજાય છે? ઘરચોળાને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે ગુજરાતમાં, ઘરચોળામાં. તો ઘરચોળું શું છે? હસ્તકળા છે, પણ કેની સાથે જોઈન્ટ છે? કોઈ એક સ્પેસિફિક વિસ્તાર સાથે જોઈન્ટ છે. પાટણના પટોળા, આપણે કહીએ ને પાટણના પટોળા, તો પ્રખ્યાત ક્યાંના છે? પાટણના. પટોળા તો બધી જગ્યાએ બને, પણ પાટણના પટોળા જેવું કંઈ નહીં. ફાટે પણ ફીટે નહીં, તૂટી જાય પણ એ ઝરે નહીં કોઈ દિવસ. તો આને જીઆઈ ટેગ કહેવાય. ઓકે, ક્યાં હતા આપણે? હા, સીરા રાખોંગ ચીલી હેથી ચીલી ફેસ્ટિવલ, રાઈટ. ઉખરુલ જિલ્લો છે, ઉખરુલ જિલ્લો, ડિસ્ટ્રિક્ટ. ઉખરુલ ડિસ્ટ્રિક્ટનું નામ છે ને મણિપુર રાજ્યમાં આવેલું છે. મણિપુર રાજ્યમાં આવેલું છે. ઓકે, જો ઇકોનોમિકલ એન્ડ કલ્ચરલ ઇમ્પેક્ટ શું છે કે ભાઈ આ ફેસ્ટિવલમાં છે ને નાચ ગાના તો હોય છે, પણ સાથે સાથે શું કરવામાં આવે છે? પોતાના પ્રોડક્ટને કે જે આ જીઆઈ ટેગ પ્રાપ્ત કરેલું મરચું છે ને એને પ્રમોટ કરવામાં આવે છે. એના પ્રમોશન માટે આ ફેસ્ટિવલ ઊભો કરવામાં આવે છે. આ 2025નું છે ને 14મું એડિશન છે. કેટલામું? 14મું એડિશન છે. આ મરચાની ખાસિયત શું છે ખબર? 8 કે 9 ઇંચ લાંબુ હોય, એવડું લાંબુ હોય મરચું. મરચું એવડું લાંબુ હોય. ઓકે, ને ચટાકદાર લાલ કલર હોય, ને ટેસ્ટમાં કેવું હોય? મધ્યમ તીખું હોય. ઓકે, પણ એનો અરોમા છે, એની સુગંધ છે એ કેવી છે? હાઈ અરોમા છે, રાઈટ. એને સૂકવીને તમે એની ચટણી, આપણે મરચાની ચટણી કરીએ ને, ચીલી પાવડર, તો એનો પાવડર કલર પણ સારો પકડે છે, તીખાશ ઓછી હોય છે, ને એને શાકમાં કે આપણે જે સબ્જીમાં કે એને યુઝ કરીએ છીએ ને તો એની અરોમા સારી આવે છે.
રાઈટ. ઇકોનોમિકલ ઇમ્પેક્ટ સમજાઈ ગયું કે દેશ વિદેશના લોકોને આ ચીલી લેવા માટે, પ્રોડક્શન માટે બોલાવવામાં આવે તો એનું શું થશે? માર્કેટ ક્લિયર થશે, પ્લસ કલ્ચરલ ટુરિઝમ વધશે. ઓકે, લોકોને ક્યાં એટ્રેક્ટ કરે છે? પોતાના ગામમાં કે પોતાના જિલ્લામાં એટ્રેક્ટ કરે છે કે ભાઈ તમે આવો. ઓકે ઓકે. ટ્રેડિશનલ માનકી મુંડા સિસ્ટમ ફેસ અ મોડર્ન ચેલેન્જીસ. શું છે માનકી મુંડા? આઈડિયા છે કોઈને? એક મિનિટ પાણી પી લો. सॉरी, मांकी है, मांकी, मानकी नहीं, मांकी, मांकी. ओके, मांकी, मांकी मुंडा सिस्टम છે. સાદામાં સાદું સમજી લ્યો કે એક ગામ છે, એનો જે પ્રમુખ છે ને વારસાગત રીતે ચૂંટવામાં આવે ને એને શું કહેવામાં આવે? માંકી. રાઈટ. આ જે છે ને, સોરી, ગામનો પ્રમુખ ચૂંટવામાં આવે ને એને મુંડા કહેવામાં આવે. આવા અલગ અલગ ગામના પ્રમુખોને, આવા 10 ગામ, 12 ગામ, 15 ગામ, આ બધાનું જૂથ હોય. ઓકે, ને એનો એક પ્રમુખ હોય જે ગામને નહીં પણ ગામની બહારના અમુક સેટલમેન્ટ કરતો હોય ને એને શું કહેવામાં આવે છે? મુંડા કહેવામાં આવે છે. આ ક્યાં આવેલું છે? આની સૌથી વધારે ઝારખંડ છે ને, ઝારખંડ. સિંહભૂમ ક્ષેત્ર નામ સાંભળેલું છે? સિંહભૂમ, જ્યાં અર્ધકુંભ ભરાય છે, સિંહભૂમ. ઝારખંડ રાજ્યમાં કોલ્હાણ પ્રદેશ ને હો જનજાતિ. હો જનજાતિ ખબર છે? એક આદિ જનજાતિ છે જે જંગલોમાં રહે છે. આ સિસ્ટમ છે ને 1947 પહેલા હતી, સોરી, અંગ્રેજોના આગમન પહેલા હતી જ નહીં. રાઈટ. 1798માં છે ને પહેલી વખત સેટલમેન્ટ એક્ટ આવવામાં આવ્યો. રાઈટ. એના દ્વારા અંગ્રેજોએ શું નાખવામાં આવ્યું? મહેસૂલી, રેવન્યુ અને ટેક્સેશન સિસ્ટમ ઇસ્ટાબ્લિશ કરી. પણ હવે જે લોકો, જે બાપ દાદાના વખતથી એમ કહેતા હતા કે જંગલ અમારી જમીન છે, અમારું ઘર છે, અમે અહીંયા ખેડીએ છીએ, અમે કોઈને કર દેશું નહીં, તમારા વિવાદમાં તમારે આડું પડવાનું નહીં. તો એના લીધે શું થયા? શરૂઆતમાં બે સૌથી મોટા રિવોલ્ટ થયા. બે રિવોલ્ટ ક્યાં થયા? તો બે રિવોલ્ટ છે. એક હો રિવોલ્ટ, આ થયા છે 1821 થી 22, 2 વર્ષ આ રિવોલ્ટ ચાલ્યો. બીજો છે કોલ રિવોલ્ટ, કોલ જનજાતિ દ્વારા કરવામાં આવ્યો 1831 થી 32. આ 2 રિવોલ્ટ થયા. પછી અંગ્રેજોને ખબર પડી ગઈ કે આની હારે બળજબરીથી કામ થશે નહીં. તો હવે શું કરીએ? આપણે આની સાથે મિત્રતા કરીએ. મિત્રતા કરીને એમણે શું કર્યું કે ગામડામાં જે સૌથી મોટો વર્ચસ્વવાળો વ્યક્તિ હતો ને એને શું કરવામાં આવ્યો? ગામનો પ્રમુખ બનાવી દેવામાં આવ્યો. ઓકે, પછી 1947 આવ્યું. 1947 થી 2000 સુધી આ સિસ્ટમ ચાલુ રહી. ઓકે, 2000 સુધી ન્યાયાલય અને સપોર્ટ કર્યું, ભાઈ આમાં કોઈ ઇસ્યુ છે નહીં. કેમ કે અત્યાર સુધી જે અનઓફિશિયલ એક લો હતો, બની ગયો હતો, એને હવે શું કરી નાખ્યું? એક પરંપરા બનાવી દીધી લોકોએ કે આ અમારી પરંપરા છે, આમાં છેડછાડ કરતા નહીં. એટલે ત્યાંનું ન્યાયથી માંડી મહેસૂલી બાબત કે બધી બાબતો કોણ હેન્ડલ કરતું હતું? આ મંકી મુંડા. સમજાય છે મારી વાત? ગામનો કોઈ પણ માથાકૂટથી, વિવાદથી માંડીને મહેસૂલની બાબત ગમે હોય ને કોણ હેન્ડલ કરે? મંકી. ને આખા ગામના સમૂહનું હોય ને મંકી, નોટ એ મંકી, માંકી. ને મુંડા એટલે ગામનો સમૂહ. રાઈટ. તો આ હેન્ડલ કરતા હતા. પણ ઝારખંડ સરકારે એક કાયદો લઈ આવવામાં આવ્યો કે ભાઈ આ તમે દૂર કરો. હવે તમારી જે જગ્યા ખાલી છે ને એનું એડમિનિસ્ટ્રેશન કોણ કરશે? અમે લોકો કરશું, ભારત સરકાર કરશે. સમજાય નહીં મારી વાત? રાઈટ. તો આમાં વિવાદ એવો ઊભો થયો કે 2 પક્ષ ઊભા થયા. ક્યાં 2 પક્ષ ઊભા થયા હશે? આઈડિયા છે કોઈને?
બે પક્ષ સામાન્ય હોય છે, ગમે એ ઘરમાં બે પક્ષ હોય જેમાં જનરેશન ગેપ હોય, ઘરના વડીલ ને ઘરના ભણેલા છોકરા. ઓકે, આ બધાને હજી જૂની રૂઢિ રિવાજ ચાલુ રાખવા છે ને આ બધાને શું કરવું છે કે ભાઈ તમે ભણેલા ગણેલાના હાથમાં આવશો તો કંઈક આગળ વિકાસ કરશું, તમે અહીંયા રાખીને રાખશો તો અમે હજી ગામડામાં બંધાઈને રહેશું. સમજાય છે મારી વાત? જેમ કે અમારા પોરબંદર બાજુમાં છે ને એક રિવાજ ચાલે છે, તમે ગમે એવી મોટી 4 વ્હીલ લઈને જાઓ ને 10 લાખ 15 લાખ 20 લાખની, તો એ શું કહે ખબર? તે ભાઈ પતરામાં 20 લાખ રૂપિયા નાખ્યા, પતરું જોઈ ને, તો એના કરતાં 20 લાખ રૂપિયા હોનામાં નાખ્યા હોત તો શું? જૂની રૂઢિ રિવાજ કે ભાઈ તમે વેચવા જશો તો કારના પૈસા તમે રિટર્ન નહીં આવે, પણ સોનું લઈને રાખ્યું હશે 20 લાખનું તો 20 લાખના કોઈક દિવસ 22 લાખમાં થશે. સમજાય છે મારી વાત? તો આ મેન્ટાલિટી પ્રમાણે રાખો તો હજી આપણે બળદગાડા ઉપર ચાલતા હોય. સમજાય છે મારી વાત? એટલે આ પ્રોબ્લેમ અહીંયા થતો હતો ને આ વિલ્સન છે ને એને 31 રૂલ બનાવ્યા હતા. કેના માટે? આ આદિવાસીઓને સાથે સંબંધ બનાવવા માટે. ઓકે, 31 રૂલ હતા ને એને શું કહેવાય? વિલ્સન રૂલ્સ એન્ડ કોલોની ઇન્ટિગ્રેશન. કેના દ્વારા એણે શું કર્યું? ભેગા લીધા ને આ રૂલ્સમાંથી માંકી મુંડા સિસ્ટમનો ઉદ્ભવ થયો હતો. ઓકે, એટલે ક્યાં આવેલું છે? ઝારખંડ કોલ્હાણાના હો જનજાતિમાં આ સિસ્ટમ જોવા મળે છે. ઓકે, યસ સર. ચાબહાર ક્યાં આવેલું છે? આઈડિયા કોઈને? યસ, ઈરાન. ચાબહાર પોર્ટ ભારતમાં શા માટે એટલો જરૂરી છે? જો સિમ્પલ ને સાદી વસ્તુ સમજાવું. આ ઇન્ડિયા થઈ ગયું, આ પાકિસ્તાન, આ અફઘાનિસ્તાન, આ ઈરાક, ઈરાનનો આ બધો પ્રદેશ આપણે જે ઓલો ભાગ કહીએ છીએ ત્યાં. ચાબહાર અહીંયા ક્યાંક આવેલું છે. અહીંયા ગ્વાદર પોર્ટ આવેલું છે. ગ્વાદર પોર્ટ કોણ તૈયાર કરે છે અત્યારે? પાકિસ્તાનનું છે, પણ ચાઇનીઝ લોકોએ ત્યાં એને બિલ્ડ કર્યું છે. ને અહીંયા આપણું મુંબઈ. ઓકે, હવે આપણે સેન્ટ્રલ એશિયામાં જવું છે. સેન્ટ્રલ એશિયામાં તો આપણે હિમાલય ટપીને તો નથી જઈ શકતા સીધા. આપણે ક્યાં જવું પડે? પહેલાં પાકિસ્તાન જવું પડે, પછી અફઘાનિસ્તાન જવું પડે ને પછી મધ્ય એશિયામાં જઈ શકીએ આપણે. આગળ આપણે આપણો ટ્રેડ કરી શકીએ. તો આ પાકિસ્તાન વાળો પ્રદેશ આપણે જવા દેશે? અહીંયા આપણી બોર્ડર તો ત્યાં બંધ કરી દીધી ને એણે. જઈએ ઘઉં સંકટ આવ્યા હતા ને સૌથી પહેલા, વ્હીટની ક્રાઇસિસ ઊભી થઈ હતી ને, ત્યારે છે ને ભારતે છે ને અહીંયા અફઘાનિસ્તાનમાં છે ને વ્હીટ મોકલ્યું હતું, ઘઉં મોકલ્યા હતા. ઓકે, તો પહેલાં અહીંથી જતું હતું, પણ અહીંયા છે ને પાકિસ્તાનવાળાઓ બંધ કરાવી દીધું હતું. ઓકે, તો ભારતે સ્ટ્રેટેજિકલ ઇમ્પોર્ટન્ટ અહીંયા આપ્યું. શા માટે? કેમ કે અફઘાનિસ્તાન ભારત સાથે સારું રિલેશન છે, ભારતે ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. પછી અઝરબૈજાન, રાઈટ, અહીંયા અઝરબૈજાન આવેલું છે. તો ભારતનું શું થશે? મુંબઈમાંથી કોઈ પણ વસ્તુ બનશે એ ક્યાં જશે? પહેલાં અહીંયા ચાબહારે જશે. ચાબહારથી સેન્ટ્રલ એશિયામાં ચાલુ થશે. તો ને પ્લસ શું છે, અહીં ગ્વાદર જે પોર્ટ છે એને રોકવા માટે આપણો ડિફેન્સિવ મૂવ શું છે? આ એક ચાલ ચલે તો આપણે એક બીજો સામે ડિફેન્સિવ ચાલ ચલીએ ને, તો એના માટે આપણા માટે આ ચાબહાર જરૂરી છે. કેમ કે ગ્વાદર ઉપરથી કોઈ ઘુસપેઠ થાય અથવા તો કોઈ પણ બાબત બને તો એને રોકવા માટે આપણે કયો ઇમ્પોર્ટન્ટ લાગુ પડે છે? ગ્વાદર. ઓકે, પ્લસ અહીંથી આપણા અલગ અલગ દેશો સાથે વેપાર કરવા માટે પણ આ જરૂરી છે. પણ અહીંયા આવ્યું છે યુએસના સેક્શન, આપણા ઉપર લગાડી દીધા છે સેક્શન કે ભાઈ તમે અહીંયા ચાબહારમાં કોઈ વિકાસ કરી શકશો નહીં. એના લીધે ભારતના ઇન્વેસ્ટમેન્ટ ઉપર બહુ મોટો ખતરો છે. ઓકે, ભારત ઓકે, જો વર્લ્ડ હિસ્ટ્રીમાં છે ને એક રૂલ છે કે જે હિન્દ મહાસાગર ઉપર રાજ કરશે ને એ એશિયા ઉપર રાજ કરશે. ને વર્લ્ડ હિસ્ટ્રીનો એક બીજો રૂલ છે કે જે સમુદ્રમાં રાજ કર્યું ને એણે વિશ્વ ઉપર રાજ કરી લીધું. બ્રિટન નેવી સૌથી વધારે પહેલાં પોર્ટુગલ્સ સૌથી વધારે તાકાતવર હતા, કેમ કે એની પાસે શિપ્સ સૌથી તાકાતવર હતા. પછી કોણ આવ્યું? બ્રિટિશ જોવો ને તો આ ટપકા કર્યા ને ટપકા જેવડો દેશ છે, રાઈટ, પણ એની નેવી સ્ટ્રોંગ હતી. અત્યારે સૌથી તાકાતવર કોણ છે?
યુએસનું જે મરીન છે ને એ સૌથી વધારે તાકાતવર છે, નેવી છે ને એ સૌથી વધારે તાકાતવર છે. તો જ્યાં સુધી તમે સમુદ્રમાં તમારું રાજ નહીં ચલાવો ને ત્યાં સુધી વર્લ્ડમાં રાજ ચાલશે નહીં. ઓકે. હા, બેલમ હેલ્થ પ્લાન એક્શન પ્લાન શું છે? જો પહેલા તો આમાં છે ને ભારતે ભાગ લીધો નહોતો. ઓકે. જો યસ ઇન્ડિયા ઉપર નથી લાગેલા, ઈરાન ઉપર લાગેલા છે. સમજાય છે મારી વાત? ને ઇન્ડિયા ઉપર લાગે એનું કારણ બીજું એ છે કે આપણે રશિયા સાથે છે ને આપણે ક્રૂડ ઓઇલ આપણે લેવા વર્ગ્યા છીએ, રાઈટ? એટલે અત્યારે આદિ અનાદિકાળથી બધાને ખબર જ છે કે ઇન્ડિયા અને રશિયા છે ને બે ભાઈબંધ છે. આપણો જ્યારે કોઈએ સાથ નહોતો દીધો ને ત્યારે આપણે રશિયાએ સાથ દીધો હતો. અત્યારે રશિયા પ્રોબ્લેમમાં છે ને તો આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલને આપણું કામ કરીએ છીએ. એવું નથી ભારત એક જ કામ કરે છે. યુરોપિયન કન્ટ્રી છે ને પોતાનો ગેસ, રાઈટ? યુરોપમાં શું છે, સૌથી વધારે ઠંડી છે. ઓકે, ત્યાં પેટ્રોલિયમ ના ચાલે. સમજાય છે મારી વાત? તો ત્યાં શું કરે છે, નેચરલ ગેસ ક્યાંથી લે છે? રશિયા પાસેથી લે છે. ઓકે, એના ઉપર અમુક જગ્યાએ સેક્શન લાગેલા છે. તો એ બધા પોતાના, આની પહેલાના લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે એમણે પોતાના બંધ પડેલા જે કોલના પ્લાન્ટ હતા ને એ પાછા ચાલુ કરવા પડ્યા હતા. જો ગેસનું કામ શું છે કે સામાન્ય ફ્યુલ તરીકે યુઝ કરે છે. ફ્યુલ તરીકે બીજી જગ્યાએ ક્યાં કરે છે? ઇલેક્ટ્રિસિટી જનરેશન માટે. કેમ કે નેચરલ ગેસ તમે જેટલો યુઝ કરશો ને એટલો તમારા આમ ફાયદામાં છે. કેમ કે નકર વેસ્ટ થઈ જશે. એને ઘડીકમાં તમે એનો સ્ટોરેજ વેલ્યુ છે ને વધારે છે. સમજાય છે મારી વાત? એને સ્ટોરેજ કરવો અઘરો છે. કેમ કે ગેસને સ્ટોરેજ કરવા માટે તમે કેટલું કરી શકો? ને એમણે એવો ખર્ચો કરેલો છે. રશિયાથી લઈને યુરોપ સુધી એમણે શું કરેલું છે? પાઇપલાઇન નાખેલી છે. તો એ ખર્ચો ઊભો કરવો ને એમને. કોઈ પણ વસ્તુને મેન્ટેન કરવી પડે. જો બંધ થઈ જાય ને તો એ સાવ બંધ થઈ જાય. તો આ એક શું કહે ડાયલ્યુમાં છે કે ભારત ઉપર આવું છે. કેમ કે ભારત છે ને અત્યારે રશિયા પાસેથી ઓઇલ લે છે. ને બીજું કંઈ કારણ નથી. યુએસ પણ પોતે અત્યારે ઓઇલનું ઉત્પાદન કરે છે. યુએસ એમ કહે છે કે તમે અમારી પાસેથી પેટ્રોલિયમને લ્યો, રાઈટ? પણ આપણે એનાથી શું થાય છે? દૂર પડે છે. આપણે આ ઇઝી પડે છે અને આપણે સસ્તું પડે છે. બીજું આ ને ભારતમાંથી રિફાઇન કરીને આપણે પાછું બીજા દેશમાં એક્સપોર્ટ કરીએ છીએ, રાઈટ? બેલમ હેલ્થ પ્લાન છે ને 2025માં, એટલે હમણાં જ થોડાક ટાઈમ પહેલાં જ ગ્લોબલ કોન્ફરન્સ ઓન ક્લાઇમેટ એન્ડ હેલ્થ, રાઈટ, બ્રાઝિલમાં થઈ હતી. જો એમાં બે શબ્દો છે, ક્લાઇમેટ એન્ડ હેલ્થ. ઓકે, જેમ સાદા અને સિમ્પલ વસ્તુ એમ છે કે અત્યારે આ વાતાવરણ બદલું એટલે તમારે વાયરલ ઇન્ફેક્શન ચાલુ થઈ ગયા છે. ઓકે, તો ગરમીની માત્રા વધશે તો તમારું શરીરમાં કંઈક તો ચેન્જીસ થશે ને. ક્લાઇમેટ ચેન્જ થવાથી ગરમીનું પ્રમાણ વધવાનું છે અથવા તો ઠંડીનું પ્રમાણ વધવાનું છે. તો તમારી હેલ્થ ને ક્લાઇમેટ બે શું છે? એકાબીજાના સાથે જોડાયેલા છે. બેને અલગ અલગ રીતના તમે ટેકલ કરી શકવાના જ નથી. તો એના ઉપર બ્રાઝિલમાં ગ્લોબલ કોન્ફરન્સ ઓન ક્લાઇમેટ એન્ડ હેલ્થ એક કોન્ફરન્સ કરવામાં આવી, રાઈટ? એમાંથી બહાર નીકળો છે બેલમ હેલ્થ એક્શન પ્લાન. ઓકે, આ એક્શન પ્લાનનું શું છે કે ભાઈ તમે ક્લાઇમેટને ને હેલ્થને બેને અલગ અલગ ના લ્યો. તમે ક્લાઇમેટ ઉપર જેટલું ઇન્વેસ્ટ કરશો ને એટલું તમારે ઓછું ઇન્વેસ્ટ ક્યાં કરવું પડશે? હેલ્થ સેક્ટરમાં કરવું પડશે. ઓકે, આના ઉપર આ છે. ભારતે આ કોન્ફરન્સમાં ભાગ લીધો નહોતો, એ તમને યાદ રાખવાની જરૂર છે, રાઈટ? પછી નવેમ્બરમાં એક આવવાનું છે કરંટ, પણ અત્યારે હું તમને કહી દઉં. COP30 કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, રાઈટ? UN ફ્રેમવર્ક કન્વર્ઝન ઓન ક્લાઇમેટ ચેન્જ ના મેમ્બર છે ને એ બધા એક મીટિંગ કરે છે હર વર્ષે, રાઈટ? જેને આપણે શું કહીએ છીએ? કોપ કહીએ છીએ. એનું 30મું એડિશન થવા જઈ રહ્યું છે બ્રાઝિલમાં. ઓકે, ને થશે ક્યારે? નવેમ્બર 10 to 21 જ્યારે આવશે ત્યારે આપણે કોપ ઉપર આખી આપણે વાત કરી લઈશું. ત્યારે આગળ વધુ.
જો આમાં થોડીક સ્પીડ કરું છું, આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે. અમોઘ ફ્યુરી, રાઈટ, ઇન્ટિગ્રેટેડ ફાયર પાવર એક્સરસાઇઝ છે. સપ્તશક્તિ કમાન્ડ રાજસ્થાનમાં થઈ રહી છે, થાર રણમાં, રાઈટ. મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આનું કામ થયું છે. સાદું ને સિમ્પલ શું છે કે યુદ્ધનું સિમ્યુલેશન એટલે શું થાય કે વાસ્તવિકતા સાથે તમે કઈ રીતના તમારા અલગ અલગ ઓપરેશન કઈ રીતના તમે કરશો એના ઉપર આધારિત છે. શું કહે છે? ફાયર પાવર એક્સરસાઇઝ, તમારી તાકાત કેટલી છે, ઓકે, એના ઉપર આધારિત રાખે છે. બોર્ડર મૂવી જોયું છે? બોર્ડર મૂવીમાં ઓલા રાતના પ્લેન લઈને આવી નતા હકતા. જો આપણી પાસે એ પ્લેન હોત તો આપણે આપણા જેટલા જવાનો શહીદ થયા એ પહેલાં બચાવી શકતા હતા. તો આ એક્સરસાઇઝ કેવી છે? આર્મી પ્લસ નેવીની એક્સરસાઇઝ છે, રાઈટ. ને આ બેનો કમ્બાઇન પાવર શું કહેવામાં આવે છે? ફાયર પાવર કહેવામાં આવે છે. પ્લસ જે જૂની વસ્તુઓ છે આપણી પાસે, જૂની ટેકનોલોજી, એની સાથે મોડર્ન ટેકનોલોજીનું સમન્વય કરીને કામ કરવાની પ્રથા. નાઇટ ગોગલ્સ ત્યારે હતા નહીં, નાઇટ વિઝન ગોગલ્સ આવે ને, હવે નાઇટ વિઝન ગોગલ્સનો યુઝ કરીને તમે શું શું કામ કરી શકો ને, શું અચીવમેન્ટ કરી શકો ને, એ આવી રીતના જોવા મળશે. ઓકે, મોહમ્મદે ધોરડો વિલેજ બીકમ અ ફુલી સોલર પાવર્ડ ઇન ગુજરાત. કેટલામું છે ગામ? ધોરડો ક્યાં આવ્યું છે? કચ્છમાં આવેલું છે. ધોરડો કચ્છમાં આવેલું છે, પણ આ ચોથું ગામ છે. કેટલું? ફર્સ્ટ ગામ નથી જે ફુલી સોલર પાવર્ડ ઇન ગુજરાત હોય. એક મિનિટ. આની પહેલા ગામ થયેલા છે મોઢેરા. ફર્સ્ટ પહેલા હતું મોઢેરા, સેકન્ડ વન હતું સુખી, અને ત્રીજું હતું મસાલી, રાઈટ. આ 3 ગામ હતા, જેમાં જે ધોરડો છે એ કેટલામું ગામ બન્યું છે? ચોથું ગામ બનેલું છે. ત્રીજું હતું બેટા મસાલી. લખાઈ ગયું છે? આગળ વધુ. ફર્સ્ટ વન ઇઝ અ મોઢેરા, સેકન્ડ વન ઇઝ અ સુખી, એન્ડ થર્ડ વન ઇઝ અ મસાલી, ને ફોર્થ કયું છે? ધોરડો. ઓકે. આદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ પ્રદીપ પોર્ટ. પ્રદીપ પોર્ટ ઉપરથી લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રદીપ પોર્ટ ક્યાં આવેલું છે? ઓડિશા. ઓકે, સોરી. દેખાય છે કે ફરીથી લખી દઉં? રાઈટ. એને તૈયાર કોણે કર્યું છે? ગોવા શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ. બહુ અક્ષર મોટા થઈ ગયા મને લાગે છે. બરોબર છે. એમાં એવું છે કે મારા ચશ્મા ભૂલી ગયો બસ. રાઈટ. શું કરવા? ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે, એના ઉપર ને મેક ઇન ઇન્ડિયા સિસ્ટમ અંતર્ગત આ લઈ આવવામાં આવ્યું છે. આગળ વધુ. એક આ વિશાખાપટ્ટનમ આપણે ગાઈડન્સ જોઈ દઈએ. આ કોન્ફરન્સ છે ને વિશાખાપટ્ટનમમાં થયેલી છે. ક્યાં? વિશાખાપટ્ટનમ ક્યાં આવેલું છે? ક્યાં? આંધ્રપ્રદેશ. વિશાખાપટ્ટનમ.
પટનમ આંધ્રપ્રદેશમાં આવેલું છે, રાઈટ. આમાં આ ઈ ગવર્નન્સની જે શું થયું, ભૂખ લઈ ગઈ, 5 મિનિટ હાલો. મને ભૂખ નથી લાગી, તમને ક્યાંથી લઈ ગઈ? જો એક આમાં એક લેડીઝ સેક્રેટરી છે ને, એમણે વિશાખા ગાઈડન્સ આપ્યું છે, આ વિશાખાપટ્ટનમ ડિક્લેરેશન આપ્યું છે. એમનું નામ છે સરિતા ચૌહાણ. રાઈટ. પ્રોજેક્ટ વિજયક છે ને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન BRO દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેણે શું કર્યું છે, લદ્દાખના જે દૂરસ્થ પ્રદેશો છે ને કે જ્યાં કોઈ રોડ કનેક્ટિવિટી હતી નહીં, ત્યાં એને બેને કનેક્ટ કરવાનું કામ કર્યું છે, રાઈટ. એના માટે પ્રોજેક્ટ વિજયક તરીકે ઓળખવામાં આવે છે. જો એક આ ઉજ્જવલાવાળું કી ગયું, આ એક યોજના છે ને, ગમે એક્ઝામમાં પૂછી લે છે. એટલે આ કનેક્ટ 125મી જે છે ને એ જરાક એક વખત રીડ કરી લેજો. ઓકે. પછી એક આ 126મું યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. જો મિશન ઇન્દ્રધનુષ બેન્કિંગ સાથે પણ કનેક્ટેડ છે, એટલે યાદ રાખજો. ઓકે. એક ઉડાન કરીને, હા રેડી, એ અલગ છે. જો આ બે નવી રામસર સાઈડ આવી છે, વેટલેન્ડ સાઈડ, રાઈટ. એમાં એક છે ને ઓક્સબોલ લેક કહેવાય છે. ઓક્સબોલ લેક કેટલાને ખબર છે? ઓક્સબોલ લેક કેને કહેવાય? જેને ગોખુર ઝીલ કહેવાય. ગંગા નદીમાં બહુ જોવા મળે છે. જો આ નદી જાય છે, ઓકે. જે નદી પોતાના કાંઠા બહુ બદલાવતી હોય ને ત્યાં જોવા મળે છે, ઓકે. પેલા આ નદી આવી રીતના આવી, એનો માર્ગ બદલાવ્યો, ઓકે. પછી જૂનું પાછું અહીંયા સેડિમેન્ટ ભેગા થયા ને, તો આ નદીએ છે ને પાછો એક નવો માર્ગ બનાવી લીધો. તો આ ઝીલનો ભાગ છે ને, આ ભાગ છે, જે આ ભાગ છે ને, આ ભાગ એ ખાલી લે છે. એને કયો કહેવાય? ઓક્સબોલ લેક કહેવાય છે. એવી બે નવી સાઈડ આવી છે. ગોકુલ જલાશય વેટલેન્ડ અને પછી ઉદયપુર જલાશય આવ્યું છે, ને બે બિહારમાં આવ્યું છે, રાઈટ. ઉદયપુર જલાશય છે, ઉદયપુર ગામ નહીં, રાઈટ. તો 91મું કયું હતું? ઉદયપુર, રાઈટ. પછી 92મું ગોકુલ, ને 93મું કયું હતું? ઉદયપુર લેક. ઓકે, ડન છે. ચાલો, આપણું સપ્ટેમ્બર મહિનાનું અહીંયા પૂરું થઈ ગયું છે. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓક્ટોબર મહિનાનું ચાલુ કરવાના છીએ.